હરે કૃષ્ણ. સર્વેને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેનું ખૂબ ખૂબ ફરીથી હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા આપણા ભક્તિ સદાચારના ક્લાસમાં. આપણે બધા સાથે મળીને આજે ધ્રુવ મહારાજની શ્રીમદ ભાગવતમમાં આપેલી પવિત્ર સ્તુતિનું અહીં આગળ ગાન કરીશું, એનું પઠણ અને શ્રવણ કરીશું. હું સર્વપ્રથમ શ્રી શ્રી નામાનિષ્ઠા પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે તેમની કૃપાના કારણે જ આજે આપણે બધા જ ઓનલાઈન પ્લેટફોર્મ પર આટલા સરસ પવિત્ર માસમાં, પુરુષોત્તમ માસમાં આ સ્તુતિ કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ જેવું પવિત્ર જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. બીજા મારા શિક્ષા ગુરુઓ અને મારા ગુરુ મહારાજનો ખૂબ ખૂબ આભાર, અને તમારા બધા જ વૈષ્ણવોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા માટે ખૂબ પ્રાર્થના કરજો, ખૂબ આશીર્વાદ આપજો મને, કે હું શ્રી રાધા ગોવિંદની ખૂબ સેવા કરી શકું. મારી કઈ ભૂલ ચૂક થાય તો મને ક્ષમા કરજો, કેમ કે મારી તુચ્છ બુદ્ધિ આટલી સરસ સ્તુતિને તમારી સામે, તમારા જેવા વૈષ્ણવો સામે વ્યક્ત કરવા માટે હું સક્ષમ નથી. હું પ્રયત્ન કરી રહી છું. કઈ ભૂલ ચૂક થાય તો એ મારી ભૂલ ચૂક છે, અને હું જો કંઈ પણ સારું તમારી સામે મૂકી શકું છું, પીરસી શકું છું, તો એ મારા ગુરુ મહારાજના આશીર્વાદ, પ્રભુપાદના આશીર્વાદ, રાધા ગોવિંદની કૃપા છે, અને મારા શિક્ષા ગુરુઓ જેમણે મને કંઈક આપ્યું છે, તો હું અહીંયા તમારી સામે એને ખાલી રજૂ કરી રહી છું. તો ચાલો મંગલાચરણથી આજે આપણે આપણા ક્લાસની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे राम हरे 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 कृष्ण कृष्णा माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्णा कृष्ण हरे माता जी कृष्णा दंडवत प्रणाम। हरे कृष्णा परेश प्रभु जी, परेशा प्रभु जी, ललित कृष्ण प्रभु माता जी जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंड प्रणाम। हरे कृष्ण हरे कृष्ण बीना माता जी, सर्वे भक्तों बधानु ज हृदयपूर्वकનું ખૂબ ખૂબ સ્વાગત છે. हरे कृष्ण माता दंडवत ओम प्रणाम। नमो हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. शृण्वता स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्तो यभद्राणि विधुनोति सुह्यत्सताम्.
નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. હરે કૃષ્ણ. ભાગવતમના શ્લોકોનું ઉચ્ચારણ અને એનું પઠન શ્રવણ કરવાથી આપણી ભક્તિમાં પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે. આજે આપણે ધ્રુવ મહારાજની સ્તુતિ અહીંયા લઈ રહ્યા છીએ. એના પહેલા આપણે થોડુંક ધ્રુવ મહારાજ વિશે જાણી લઈએ. એમનું બેકગ્રાઉન્ડ આપણે બધા જ જાણીએ છીએ, હે ને? બધા જ આપણે જાણીએ છીએ. જો મને તમારા હેન્ડરેસ દેખાશે નહીં તો પ્લીઝ કોહોસ્ટમાં કાજલ માતાજી, તમે જેના હેન્ડરેસ હોય ને તો મને થોડુંક વચ્ચે ખાલી કહેતા જજો ને માતાજી, પ્લીઝ. હા માતાજી, હા માતાજી. થેન્ક યુ માતાજી. હમ. તો ધ્રુવ મહારાજ આપણને બધાને ખબર છે પછી પિતા મહારાજની ઉંમર શું હતી? 5 વર્ષ ઉંમરે 5 વર્ષમાં 5 વર્ષ. હરી બોલ, 5 વર્ષ. તો હવે મને કહો કે જે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભક્તિ કરવાની હજુ મહારાજ એમની ઉંમર હતી ભક્તિ કરવાની, છતાં પણ એટલી બાલ્ય અવસ્થામાં એમણે ભગવત પ્રાપ્તિ કરી. તો આના પરથી એવું કહી શકાય છે કે ભક્તિ માટેની ક્યારેય કોઈ ઉંમર નથી હોતી. જ્યારે તમે ભક્તિની શરૂઆત કરો છો ને એ જ શ્રેષ્ઠ સમય છે. ત્યારે જ તમે જીવનમાં આગળ આધ્યાત્મિક પ્રગતિ સાધી રહ્યા છો, એનું લક્ષણ છે. તો ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજની જે સ્તુતિ છે ને એનું ભાગવતમાં વિશેષ મહત્વ છે, કારણ કે એ ભગવાનના સૌથી પ્રિય બાળ ભક્ત હતા. બધા જ ભક્તો ભગવાનને અત્યંત પ્રિય હોય છે, પરંતુ બાળ ભક્ત, આપણે પણ ઘરમાં બધા સદસ્ય હોય એમાં નાનું બાળક બધાને પ્રિય હોય. બસ એ જ પરિસ્થિતિમાં ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજની સ્તુતિ ભગવાન અત્યંત પ્રેમાળ હૃદયથી સ્વીકારે છે. હવે આનું એક ઉદાહરણ જોઈએ તો ચૈતન્ય ચરિતામૃતના અંત્યલીલામાં ચૈતન્ય મહાપ્રભુ જે છે ને, હવે ચૈતન્ય મહાપ્રભુ તો કોણ હતા? રાધા રાણીના માધુર્ય ભાવ સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા આપણે આ પૃથ્વી પર, આ ધરાતલ પર, બરાબર છે? તો એમણે પણ અંત્યલીલા સમયે ઓછામાં ઓછા 100 વખત ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજની સ્તુતિનું શ્રવણ કર્યું હતું, હે ને? એ શું બતાવે છે કે ભગવાન પોતે પણ પોતાના ભક્તોને ગ્લોરીફાઈ કરે છે. ભગવાન પોતે જ્યારે ધરાતલ પર અવતરે છે ને ત્યારે પોતાના ભક્તોને ગ્લોરીફાઈ કરે છે. ભક્તિનું મહત્વ અહીંયા દર્શાવી રહ્યું છે. હવે ધ્રુવ મહારાજ વિશે થોડુંક જ્યારે બેકગ્રાઉન્ડ લઈએ તો આપણને બધાને ખબર છે ને કે ધ્રુવ મહારાજ કોણ હતા? ધ્રુવ મહારાજના પિતા કોણ હતા? હરે કૃષ્ણ. ઉત્તાનપાદ. અને એમના દાદા કોણ હતા? કોઈને ખબર છે? ધ્રુવ મહારાજના દાદા કોણ હતા? બ્રહ્માજી. મનુ મહારાજ. મનુ મહારાજ. અને એમના વડદાદા કોણ એ હતા? બ્રહ્માજી. હરી બોલ, હરી બોલ. તો જ્યારે ભાગવતમાં મૈત્રી મુનિ અને વિદુરજીનો સંવાદ ચાલતો હોય છે ત્યારે મૈત્રી મુનિ કહે છે કે ભગવાનના અંશ વિસ્તાર બ્રહ્માજી, ભગવાનની ગર્ભોદક્ષાએ વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા, બરાબર ને? તો એમના અંશ વિસ્તાર હતા અને એમના સ્વયંભૂ વિસ્તાર મનુ મહારાજ, એટલે કે બ્રહ્માજીના પુત્ર. મનુ મહારાજના વંશજો વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો શ્રી કૃષ્ણના સ્વાંશ અવતાર મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને એમાંથી ઉત્પન્ન થયા બ્રહ્માજી, અને બ્રહ્માજીના સ્વયંભૂ પુત્ર એટલે કે મનુ મહારાજ અને તેમના પત્ની શતરૂપા. તેમના 2 પુત્રો હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદની 2 રાણી હતી. શું નામ હતા એમના? સુનીતિ અને સુરુચિ. જો એમનું નામ જે છે ને, આપણે જોઈએ ભાગવતમ, ભગવદ ગીતા, આપણા જે વેદો છે ને એ ઘણા આપણી પરિસ્થિતિને વ્યક્ત કરે છે. એટલા સરસ આપણા માટે મેસેજ હોય છે એમના નામમાં જ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે શું ખબર છે? ગમવું. જે ઉત્તાનપાદને ગમતા હતા, એમના પ્રિય રાણી હતા, એમના પ્રત્યે ઉત્તાનપાદ રાજા આસક્ત હતા. આપણે પણ તો આપણને એ જ કરવું ગમે છે ને જે આપણને ગમતું હોય, આપણે એના પ્રત્યે જ આસક્ત હોઈએ છીએ. ટીવી જોવું, ભૌતિક જગ્યાઓ પર ફરવું, ભૌતિક સંબંધો, આ પ્રત્યે જ આપણી રુચિ હોય છે. અને સુનીતિ તો જે આપણા માટે જે શ્રેષ્ઠ છે, ભગવાને જે આપણને કહ્યું છે
એના પ્રત્યે આપણી નીતિ પ્રત્યે આપણી રુચિ નથી જતી. તો એવી જ રીતે રાધા ઉત્તાનપાદને સુનીતિ રાણી પ્રત્યે થોડોક ભાવ ઓછો હતો. માનસિક રીતે ન હતો, પરંતુ આ બધી જ ભગવાનની એક લીલાઓ છે જે આપણને સમજાવવા માટે હોય છે. તો સુરુચિ પ્રત્યે ભગવાન ઉત્તાનપાદ રાજા થોડા વધારે આસક્ત હતા. એક સમયે એક દિવસની વાત છે કે જ્યારે એમના મહેલની અંદર ઉત્તાનપાદ સિંહાસન પર બેઠેલા હોય છે અને ત્યારે તેમના સુરુચિનો પુત્ર એટલે ઉત્તમ અને સુનતીના પુત્ર એટલે ધ્રુવ મહારાજ. તો બંનેની ઉંમર પણ ઓલમોસ્ટ સરખી હોય છે. તો 5 વર્ષના બાળક રમતા રમતા ઉત્તમ પોતાના પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવ મહારાજને પણ એવી જ બાળ સહજ ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. જેવા ધ્રુવ મહારાજ એમના પિતાના ખોળામાં બેસવા જાય છે ત્યારે પિતા તરફથી આવકાર નથી મળતો. કેમ ખબર છે? ત્યાં સુરુચિ ઊભા હતા. એટલે એવું નથી કે આ આજકાલનો સમય છે, આ સતયુગથી ચાલુ આવે છે. એટલે બહુ ચિંતા નહીં કરવી પ્રભુજીએ, હે ને, કે માતાજીઓની થોડીક આંખ હોય તો પ્રભુજી કંઈક વસ્તુ બોલતા કે કંઈક સેવા કરતા થોડાક ડરી જતા હોય છે. તો આ એ સમયથી પણ ચાલતું આવતું હતું. તો સુરુચિ તરત જ ઈર્ષાવશ શું કે છે ધ્રુવ મહારાજને ખબર છે? સુરુચિ ધ્રુવ મહારાજને કે છે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય અથવા તો તારે રાજગાદી પર બેસવું હોય તો જા અને જઈને સ્વયં ભગવાન નારાયણની ઉપાસના કર અને એમની આરાધના કરીને આ શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કર અને મારા કોખીથી જન્મ લે. ત્યારે તું આ રાજગાદી પર કે તારા પિતાના ખોળામાં બેસવા માટે સક્ષમ હોઈશ. ત્યાં સુધી તું આ કાર્ય કરી શકીશ નહીં. ઈર્ષાવશ અને અહંકારવશ એ આટલું તો કહી દે છે. ધ્રુવ મહારાજ તો ક્ષત્રિય હતા ને, એટલે ક્ષત્રિયનો તો ગુણ છે ક્રોધ આવી જવો. ક્રોધમાં આવીને રડવી પણ પડ્યા, પણ રડવાનું રોકીને ક્રોધાવેશમાં તે પોતાની માતા પાસે પહોંચી ગયા. એમની માતા સુનીતિ પાસે જઈને ખૂબ રડીને ખૂબ માતાને આ બધી જ આપતી કહી કે નવી માતાએ, સાવકી માતાએ મારી સાથે આવું વર્તન કર્યું છે, આવા શબ્દો સાથે એમણે મારી સાથે વાત કરી છે. સુનીતિ ખૂબ જ સરળ અને સહજ હતા. તેમણે પોતાના દીકરાને, એમને પણ દુઃખ થયું. રડતા રડતા એમણે દીકરાને સમજાવ્યું કે જો બેટા, તારી નવી સાવકીમાં અથવા તો તારા સાવકા ભાઈ પ્રત્યે ઈર્ષા ન કરીશ. એણે જે કહ્યું છે ને એ સત્ય કહ્યું છે. તું ખરેખર જ પૂર્ણ પુરુષોત્તમ એવા નારાયણ ભગવાનની શરણમાં જા અને તારો જે પ્રશ્ન છે, તારું જે મુશ્કેલી છે, તારું જે દુઃખ છે એ દૂર કરવાની ક્ષમતા ફક્ત નારાયણ પાસે જ છે. એટલે તારી સાવકી માતાએ જે કહ્યું છે ને એને તું એનું પાલન કરીને અને ભગવાન નારાયણની સેવામાં પરોવાઈ જા. હવે જો માતા છે ને એ શ્રેષ્ઠ શિક્ષક છે. એવું કહેવાય છે ને કે માતા પ્રથમ શિક્ષક છે. કેમ? કારણ કે જે માતા પોતાના બાળકને કૃષ્ણની સમીપ લઈ જાય છે ને એ શ્રેષ્ઠ છે. તો આપણે આપણા બાળકને ભૌતિક આસક્તિ તરફ ન લઈ જતા આધ્યાત્મિક પ્રગતિ કરાવવી જોઈએ. તો સુનીતિ એના બાળકને આ શિક્ષણ આપે છે અને એમને કહે છે પાછી, સુનીતિ શું કહે છે? તારા દાદા, તારા વડદાદા એમણે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણની આરાધના કરી હતી અને તારા વડદાદાએ એમના ચરણોની આરાધના કરીને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું હતું. સમગ્ર સૃષ્ટિની રચના કરવાની સક્ષમતા એમને નારાયણની આરાધનાથી જ પ્રાપ્ત થઈ હતી. એથી આવું કોઈ દુઃખ મનમાં રાખીશ નહીં, પરંતુ તું સ્વયં લક્ષ્મીપતિ કે જે લક્ષ્મી દેવી પણ એમના ચરણોની સેવા કરી રહે છે ને એમની આરાધના કર. માતાના આવા ઈષ્ટ ઉપદેશને સાંભળીને ધ્રુવ મહારાજને થોડો સંતોષ થયો અને એમનું જે નિશ્ચય છે ને એ દ્રઢ થયો. હવે એમણે દ્રઢ નિશ્ચયપૂર્વક ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કરીને 5 વર્ષનું બાળક વન તરફ જઈ રહ્યું છે. જતા જતા માતાને પૂછે છે કે માં, ત્યાં મને ભોજન કોણ આપશે અને ત્યાં હું સૂઈ કેવી રીતે જઈશ? ત્યારે માતા એમ કહે છે કે તું જ્યારે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા નારાયણના સાનિધ્યમાં જઈ રહ્યો છે તો તારે વિચારવાની જરૂર નથી. એ તો સર્વના રક્ષણ કરનારા છે, સર્વના પિતા છે, તો તું ત્યાં જઈ શકે છે. મહર્ષિના આગળ જ્યારે વનમાં જવા માટે રસ્તા પર જાય છે ને ત્યારે મહર્ષિ નારદજીને આપણે સર્વે જાણીએ છીએ. એ તો ત્રિકાળ જ્ઞાની હતા, ભગવાનના પરમ ભક્ત હતા. પ્રભુજી સ્લાઇડ વિઝિબલ નથી પ્રભુજી. હરે કૃષ્ણ. તો ભગવાનના પરમ ભક્ત એવા નારદ મુનિ, જો ભગવાન અહીંયા આપણને એક સંદેશો આપી રહ્યા છે. શું આપી રહ્યા છે ખબર છે? કે જ્યારે કોઈ ભક્ત ભક્તિ માર્ગ પર આગળ વધે છે ને ત્યારે ભગવાન પોતાના પ્રતિનિધિને, ભગવાન એટલા જ તત્પર હોય છે કે ભગવાન પોતાના પ્રતિનિધિ એટલે કે ગુરુને મોકલે છે. તો જ્યારે આપણે ભક્તિ માર્ગ પર આગળ વધતા હોઈએ ને ત્યારે આપણને સૌથી પહેલા આપણો હાથ પકડનાર કોણ હોય છે? આપણા પરંપરામાંથી આવતા આધ્યાત્મિક ગુરુ. તો મહર્ષિ નારદ ત્યાં આવી ચડે છે. નારદ મુનિ આવીને અને ધ્રુવ મહારાજને પૂછે છે કે વન તરફ ક્યાં જઈ રહ્યા છો ધ્રુવ પ્રભુ?
તો ધ્રુવ મહારાજ કહે છે કે હું એમને આપવીતી કહે છે કે મારી સાથે આવું આવું બન્યું છે, અને ખૂબ જ ક્રોધિત અને ગુસ્સામાં હોય છે, છતાં પણ સંસ્કાર સહજ એ મહર્ષિ નારદને દંડવત પ્રણામ કરે છે. આ એક ભક્તનું લક્ષણ છે. જ્યારે કોઈ વૈષ્ણવ કે ગુરુ આચાર્ય સાધુ મળે ને ત્યારે દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામ કરીને બધી જ વાત કરે છે. ત્યારે નારદ મુનિ એમને સમજાવે છે. શું સમજાવે છે? પ્રલોભન આપે છે. જ્યારે આપણે ભક્તિ માર્ગ પર આગળ વધીએ ને ત્યારે ગુરુ આપણો ટેસ્ટ લે. દીક્ષા લેવા જઈએ ને ત્યારે ગુરુ ટેસ્ટ લે કે તમે આ કરી શકશો, તમે આ કરી શકશો. તો પેલા પ્રલોભન આપે છે કે નહીં નહીં, તું હજી 5 વર્ષનો નાનો બાળક છે, તું પાછો વળી જા, તારું કામ નથી તપસ્યા કરવાનું. વનમાં જઈને તપસ્યા કરવી એ સરળ નથી. મોટા મોટા યોગી આ ભગવત પ્રાપ્તિ કરવા માટે કેટલા જન્મો લઈ લીધા છે. આપણે જાણીએ છીએ ને, બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, હે ને? તો તું પાછો વળી જા. હું તારા પિતાને વાત કરું છું અને એ તને રાજગાદી પર બેસે ને તારો હમણાં જ રાજ્યાભિષેક કરાવી દઉં. ધ્રુવ મહારાજ તો ટસના મસ્ત થતા નથી. દ્રઢ નિશ્ચય, હવે તો મારે મારા પિતા કરતા મોટું રાજ્ય, દાદા કરતા મોટું સામ્રાજ્ય જોઈએ છે, અને એ મને ભગવાન નારાયણ જ અપાવી શકશે. નારદ મુનિને થયું કે ધ્રુવ મહારાજ તો દ્રઢ નિશ્ચય પર છે. પછી નારદ મુનિ એમને થોડો ભય બતાવે છે. શું કે છે ખબર છે? વનમાં હિંસક પશુઓ છે, જીવજંતુઓ છે, તું એમનો સામનો નહીં કરી શકે. એવી વિકટ પરિસ્થિતિમાં ત્યાં ખોરાક પણ નહીં હોય, પાણી પણ નહીં હોય, તું કેવી રીતે ત્યાં તારું જીવન ટકાવી શકીશ? ધ્રુવ મહારાજ હવે બહુ જ વિનમ્રતાપૂર્વક શું કે છે ખબર છે? આ ભય આપ્યો. જો આપણે પણ જયારે ભક્તિ માર્ગ પર આગળ વધીએ ને ત્યારે ભય અને પ્રલોભન આપણી સામે આવે છે. પ્રલોભન શું હોય ખબર છે? ભૌતિક આસક્તિ. મારું ઘર, મારા સંબંધો, મારા બાળકો, હજી પ્રગતિ કરવી છે, આ પ્રલોભન છે માયાદેવીના. અને ભય શું હોય છે ખબર છે? ભક્તિમાં જઈશ તો મારું બધું છૂટી જશે, મારી સંપત્તિનું શું, મારા સગાવાલા એનો વિરોધ કરશે, હું કેવી રીતે એ બધાનો સામનો કરીશ? આવું બધું આપણે ફેસ કરીએ છીએ કે નથી કરતા? હરે કૃષ્ણ. એવા અનુભવો આપણે કરીએ છીએ ને? યસ. તો આ હરે કૃષ્ણ. યસ પ્રભુજી, થેન્ક યુ. તો આ છે ને દરેક ભક્તના જીવનમાં આ સમસ્યા હોય છે. આ રસ્તો છે ભક્તિ માર્ગ પર જવા માટેનો. પછી નારદ મુનિ તેમના ધ્રુવ મહારાજના મસ્તક પર એમનો વરદ હસ્ત મૂકે છે કે હવે ધ્રુવ મહારાજ તો બહુ નિશ્ચય છે. ધ્રુવ મહારાજ શું કહે છે ખબર છે? હે પ્રભુ, જો તમે ખરેખર જ મારા માટે કંઈક કૃપા કરવા ઈચ્છતા હો ને તો પ્લીઝ એક કામ કરો. શું કામ કરો? મને એ માર્ગદર્શન આપો કે હું નારાયણ ભગવાનની ઉપાસના કેવી રીતે કરું, કેવી રીતે એમને પ્રસન્ન કરું, અને કેવી રીતે હું એમને પ્રસન્ન કરીને મારી આ પ્રાપ્તિ કરી શકું. તો નારદ મુનિને ખૂબ જ આનંદ થાય છે કે 5 વર્ષનું બાળક આટલું દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધે છે. નારદ મુનિ એમને કહે છે કે જો અહીંયાથી દૂર કાલિંદી નદીના કિનારે, એટલે કે યમુના નદીના કિનારે મધુવન નામનું જે વન છે ને, ત્યાં જઈને કાલિંદી નદીમાં પવિત્ર સ્નાન કર, અને સ્નાન કર્યા પછી તું સરસ મજાની ત્યાંની પવિત્ર માટીમાંથી ચતુર્ભુજ વિષ્ણુ નારાયણ સ્વરૂપનું રચના કર. એમની વિગ્રહ તૈયાર કર, એમની આરાધના, એમની સેવા પૂજા અને ખૂબ જ સાત્વિક પવિત્ર ભક્તિ કર. અને પછી એમને એક મંત્ર આપે છે. કયો મંત્ર આપે છે નારદ મુનિ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુ. તો ધ્રુવ મહારાજ તો સતયુગમાં હતા ને, તો નમો ભગવતે વાસુદેવાય કેવી રીતે હોય? વાસુદેવ તો આદિ છે ને. વાસુદેવ એટલે તો હરી બોલ, હરી બોલ. વાસુદેવ એટલે જયારે કોઈ એમ કે ને, કોઈ આપણને એવો વ્યક્તિ કોઈ મળે ને આપણને એવું કે ભગવાન શ્રી કૃષ્ણ તો દ્વાપર યુગમાં આવ્યા, જન્મ લીધો, એમણે પણ કર્મો ભોગવ્યા અને પછી એમનું મૃત્યુ થયું, તો એને આપણે કહી શકીએ કે સતયુગના સમયમાં પણ ધ્રુવ મહારાજે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા ભગવાન નારાયણની પ્રાપ્તિ કરી હતી. હે ને? ભગવાન નારાયણનું સાનિધ્ય એમના ચરણ કમળનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. તો શ્રી કૃષ્ણ ભગવાન છે ને આદિ છે, એમનો કોઈ જન્મ નથી, એમનો કોઈ અજન્મા છે, અવિનાશી છે, શાશ્વત છે. બરાબર છે? એટલે દ્વાપર યુગમાં તો એ પોતાના ભક્તોના વિરહને શાંત કરવા માટે, અધર્મને નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા. ભક્તોને પોતાની સાથે ભગવત ધામ લઈ જવા માટે આવ્યા હતા. બરાબર છે? તો આ રીતે નારદજી એમને મંત્ર આપે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને આ મંત્ર દ્વારા ધ્રુવ મહારાજ મધુવનમાં જાય છે. મધુવનમાં જઈને કાલિંદી નદીમાં સ્નાન કરીને તેની પવિત્ર માટીમાંથી ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપ. જો અહીંયા પણ નારદ મુનિ જે શ્રેષ્ઠ ભક્ત છે અને ગુરુ દેવર્ષિ છે,
હે ને, મહાન ઋષિ છે, ગુરુ શિરોમણી છે ગુરુઓના, તો એમણે પણ સાકાર સ્વરૂપની આરાધના કરવાનું કહ્યું, નહીં કે નિરાકાર બ્રહ્મ જ્યોતિ આવી કોઈ વસ્તુની વાત કરી નથી. એટલા માટે ભક્તિ હંમેશા સાકાર સ્વરૂપને છે. ભગવાન સાકાર સ્વરૂપ જ છે, નિરાકાર નથી. એ પણ અહીંયા ક્લિયર થાય છે. ભગવાન ખૂબ જ દયાળુ છે, પોતાના ભક્તો પ્રત્યે એટલા દયાળુ હોય છે કે ભગવાન એના ભક્ત અને માર્ગદર્શન આપવા માટે એના પ્રતિનિધિને મોકલી દે છે. હવે જ્યારે ધ્રુવ મહારાજે વિષ્ણુ ભગવાન નારાયણની વિગ્રહ તૈયાર કરે, એમની પુષ્પો અને વનના ફળોથી એમની આરાધના કરી અને ઓમ નમો ભગવતે, જો અહીંયા પિક્ચરમાં દેખાય છે કે એમને એમની તપસ્યા છે એ કેવી રીતે આપણે પણ આપણી તપસ્યામાં આ રીતે ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવાની છે, હે ને, નહીં કે અધોગતિ. 16 માળા કરી પછી પાછું ધીમે ધીમે પાછા 8 માળા પર આવી ગયા, પછી 4 માળા પર આવી ગયા. નો, એવું નથી કરવાનું. ધ્રુવ મહારાજે પ્રથમ માસે ધ્રુવ મહારાજે શું કર્યું? 3 દિવસે એકવાર જંગલના ફળ ખાધા, પેલું કાઠા અને બોર એવા ફળ આવે ને, એ પણ શેના માટે? શરીરને જીવંત રાખવા માટે, હે ને, પોતાના દેહને ટકાવવા માટે. પછી એમને થયું કે હજી ભગવાન નથી આવ્યા, તો બીજા મહિને એમણે સૂકા પાંદડા ખાધા. એ પણ કેવી રીતે? 6 દિવસે એકવાર. આપણે તો દિવસમાં 3 વાર ખાઈએ ને ત્યારે તો આપણી એકાદશી થાય છે, હે ને. દ્રઢ નિશ્ચય કેવો હોવો જોઈએ, ધ્રુવ મહારાજ પાસેથી શીખવાનું છે. નાના બાળ ભક્તની કોઈ ઉંમર નથી હોતી ને, એમના પાસેથી આપણે શીખવાનું છે. 3જો માસ એમણે 9 દિવસે એકવાર એમણે ખાલી પાણી પીધું, 9 દિવસે એકવાર, અને મંત્રના ઉચ્ચારણ સાથે તપ કર્યું. 4થો મહિનો આવ્યો, હજી પણ ભગવાન પ્રસન્ન નથી થયા, તો 4થો મહિનો આવ્યો ત્યારે એમણે 12 દિવસે એકવાર શ્વાસ લઈને પોતાના જીવનને ટકાવ્યું. અને અંતે 5મા મહિને પોતાના બધા જ શ્વાસને એમને રૂંધીને એક પગ પર ઉભા રહ્યા. જો પિક્ચરમાં દેખાય છે કે મધુવનની અંદર એક પગ પર ઉભા રહીને પોતાના શ્વાસને રૂંધીને અને ભગવાન સાથે પોતાનું તાદાત્મ્ય જોડી દીધું. ભગવાનના હૃદય સાથે ધ્રુવ મહારાજ એટલા જ નિકટતાથી જોડાઈ ગયા હતા કે એ પોતાના અંતઃકરણની અંદર, અંતઃકરણમાં કયા ભગવાન હોય છે, કયા પરમાત્મા સ્વરૂપે કયા વિષ્ણુ છે? ક્ષીરોદક્ષાય વિષ્ણુને સ્પષ્ટપણે જોઈ શકતા હતા. અને એમનું ધ્યાન કરતા કરતા જે વિગ્રહ એમણે બનાવ્યો હતો ને, એ જ સ્વરૂપ એમના અંતઃકરણમાં એમને દેખાતું હતું અને એમાં લાગી ગયા. હવે આવી તપસ્યાના લીધે શું થયું ખબર છે? 3 લોક ધ્રુજવા લાગ્યા. જો ભક્તની કે છે ને, ભગવદ્ ગીતાના 6.47 કોણ બોલશે? ચાલો, ચંદ્રિકા માતાજી છે, દીપ્તિ માતાજી, કોણ બોલશે? 6.47 યોગિનામપી સરસામ મદગતેરનંતરાત્મના શ્રદ્ધાવાન શ્રદ્ધાવાન ભજતે મામ તમોમત. ભગવાન કોણ કે છે? યોગી કોણ છે? જેના અંતઃકરણમાં સતત મારું ચિંતન છે, એ સતત મારું સ્મરણ કરે છે, એ સતત મને ભજે છે, એ શ્રેષ્ઠ યોગી છે. તો ધ્રુવ મહારાજ શ્રેષ્ઠ યોગી બની ગયા. અને ભક્તની શક્તિ કેટલી હોય છે? ભગવાનની શક્તિ જેવી જ હોય છે ને, કારણ કે ભગવાન સાથે જોડાઈ ચુક્યા હોય છે. સમગ્ર 3 લોક ધ્રુજવા લાગ્યા, બધા જ જીવોના શ્વાસ રૂંધાવા લાગ્યા, કારણ કે મહાવિષ્ણુમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. અને પ્રલય થાય ત્યારે બધું જ પાછું મહાવિષ્ણુમાં સમાઈ જાય છે. આપણે જાણીએ છીએ ને, બ્રહ્મ સંહિતામાં શું કે છે? એકોપ્યસો રચયિતુ જગદંડ કોટિમ યત શક્તિરસ્તિ જગદંડ ચયાયદંત અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે, મહાવિષ્ણુમાંથી બધું જ ઉત્પન્ન થાય છે. અને અણુમાં બધામાં જ વિષ્ણુ કયા સ્વરૂપે? ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે. સૃષ્ટિમાં પણ, જ્યારે આ બ્રહ્માંડમાં પણ ગર્ભોદક્ષાય વિષ્ણુ છે. તો ભગવાન બધે જ છે. આમ ભગવાનનો ભક્ત જે છે ને, એ સમગ્ર વિશ્વને ધ્રુજાવી શકવાની સિદ્ધિને પણ વટાવી જાય છે. દેવો, ઋષિઓ, તપસ્વીઓ બધા જ ગભરાઈને ભગવાન પાસે ગયા. ગર્ભોદક્ષાય વિષ્ણુ પાસે જઈને કહે છે કે હે પ્રભુ, આ શું થઈ રહ્યું છે? જે એક પગ પર ધ્રુવ મહારાજ ઉભા રહીને તપસ્યા કરી હતા ને, અડધી પૃથ્વી અંદર જતી રહી પાતાળની અંદર, ત્યારે બધા જ હલી ગયા હતા. બધા જ પ્રાણીઓ, જીવોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા. ભગવાન મંદ મંદ મુસ્કાન સાથે દેવોને કહી રહ્યા છે કે મારો ભક્ત ધ્રુવ છે ને, એ તપસ્યા કરી રહ્યો છે, તમે નિશ્ચિંત થઈને તમારા લોકમાં જાઓ, હું તેને તપસ્યામાંથી નિવૃત્ત કરું છું. તરત જ ભગવાન, કયા ભગવાન અહીંયા વાત કરી છે? શ્લોકના ભાવાર્થમાં સરસ આગળ કહ્યું છે આગળ કે સહસ્ત્ર શીર્ષા ભગવાન. સહસ્ત્ર શીર્ષા ભગવાન એટલે કે ગર્ભોદક્ષાય વિષ્ણુ. એ પોતાના ગરુડ પર આરૂઢ થઈને અને ધ્રુવ મહારાજ જ્યાં મધુવનમાં તપસ્યા કરે છે ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં જઈને ભગવાનને કહે છે
ધ્રુવ મહારાજ સમક્ષ પ્રગટ થાય છે, પણ ધ્રુવ મહારાજ તો એમના અંતરાત્મામાં જે પરમાત્માના ધ્યાન સાથે એમના ઓમ નમો ભગવતે વાસુદેવાય એમાં એટલા મગ્ન હતા કે એમણે ભગવાન પ્રગટ થયા છે એ પણ જોઈ ન શક્યા. હવે ભગવાન તો અંતર્યામી છે ને, ભગવાન તો અંતર્યામી છે, ભગવાન બધું જ જાણે છે. એટલે ભગવાન શું કહે છે ખબર છે? જેમ સ્વિચ બંધ કરી અને લાઇટ બંધ થઈ જાય ને, એમ ભગવાન તરત જ એક લીલા કરે છે અને અંતઃકરણમાં જે સ્વરૂપ હતું ને એ અપ્રગટ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. ભક્ત ખૂબ જ વિહવળ થઈ જાય. જ્યારે ભક્ત ભગવાનથી વિમુખ થાય ને ત્યારે ભક્ત વિહવળ બની જાય છે, અને આ વિહવળ થઈને અને એ આંખો ખોલે છે તો એ જ સ્વરૂપને એની સામે પામે છે કે ભગવાન જે અંતઃકરણમાં હતા એ મારી સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા છે. અહીંયા એક વસ્તુ એ પણ સાબિત થાય છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુમાં કોઈ અંતર નથી. એક સ્વરૂપ છે, ભગવાન શ્રી કૃષ્ણના જ સ્વાંશ અવતાર છે. તો હવે જ્યારે ભગવાનને પોતાની સમક્ષ જોવે છે ને ત્યારે ધ્રુવ મહારાજ વિહવળ બની જાય છે, એમના રૂવાટા ઉભા થઈ જાય છે, એમના આંખમાંથી અશ્રુઓ વહેવા લાગે છે, અને ભગવાનના ચરણ કમળમાં દંડવત પ્રણામ કરીને ભગવાનના જે કમલ ચરણ છે ને, એમના ચરણાર વિંદ છે ને એમાં ચુંબન કરવા લાગે છે. ભગવાન એમના આંખમાંથી જે અશ્રુ આવે છે ને, ભગવાન એમને ઉભા કરે છે ત્યારે એ એમની સામે જો ભગવાનના આ સ્વરૂપનું પાન કરે છે, પીવે છે, ભગવાનના સ્વરૂપને પીવા લાગે છે. ત્યારે જ્યારે ભગવાન એમને અને ભગવાનને બાથ ભીડી લે છે અને પછી ભગવાનની સમક્ષ બે હાથ જોડીને ઉભા થઈ જાય છે. ભગવાનને જોઈને એટલા પ્રસન્ન થાય છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે ને, પ્રેમા જનચ્છુરિત ભક્તિ વિલોચનેના સંતઃ સદેવ હૃદયેષુ વિલોકયંતી યમ શ્યામ સુંદરમ ચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. જો તમને કોઈને આ મતલબ શ્લોક આવડતું હોય ને તો પ્લીઝ તમે પણ રિસાઇટ કરજો, મને બહુ ગમશે. ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે. તો આનો મતલબ શું છે ખબર છે? જે સંત પુરુષ છે ને એ જે વિગ્રહની સેવા કરે છે મંદિરમાં, જે સ્વરૂપનું એના હૃદયમાં ચિંતન કરે છે ને, એ સ્વરૂપ વિગ્રહ સ્વરૂપ મંદિરનું અને ગોલોક વૃંદાવન ધામમાં જે સ્વયં આપણા દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત જે કૃષ્ણ છે ને એ સ્વરૂપમાં કોઈ તફાવત નથી. આ કોઈ કલ્પના નથી, આ સત્ય છે. ભગવાન એ જ સ્વરૂપે અહીંયા છે, બરાબર? તેમાં કોઈ તફાવત નથી. ધ્રુવ તેમને જોઈને અને એટલા આનંદિત થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. એમને ઘણું બધું બોલવું છે પણ એ ભગવાનના મહિમા કરવા માટે એમની પાસે શબ્દ નથી, કારણ કે એમની ઉંમર નાની છે અને એમની પાસે જ્ઞાન નથી, અનુભવનો અભાવ છે. પણ ભગવાન અંતર્યામી છે, ભક્ત વત્સલ છે. ભગવાન જાણી લે છે કે મારો ભક્ત મારી સ્તુતિ કરવા માંગે છે, એટલે ભગવાન શું કરે છે ખબર છે? એમનો જે પંચજન્ય શંખ છે ને એ ધ્રુવ મહારાજને એનો સ્પર્શ આપે છે, એમના ગાલ પર એમનો સ્પર્શ કરાવે છે, અને જેવી પેલી સ્વિચ ચાલુ થાય અને લાઇટ ચાલુ થાય ને એમ જ ધ્રુવ મહારાજના મુખમાંથી ભગવાનની સ્તુતિના શ્લોક ચાલુ થઈ જાય છે, અને ભગવાનની ખૂબ સુંદર મજાની સ્તુતિ કરે છે. એટલે ભક્ત જ્યારે આના ઉપરથી આપણે શું સમજવાનું કે આપણે જ્યારે કોઈ પણ ભક્ત જ્યારે ભગવાનની ભક્તિમાં ખૂબ જ ઉન્મત્ત થઈ જાય છે, ખૂબ જ અંદર ભગવાનની ભક્તિમાં ડૂબી જાય છે ને, ત્યારે ભગવાન એને એ શક્તિ આપે છે કે એ ભગવાનનો મહિમાને વ્યક્ત કરી શકે, ભગવાનના જ્ઞાનને સમજી શકે અને એ જ્ઞાન બીજાને આપી શકે. તો ભક્તિમાં ઉન્નતિ થયા પછી જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ. ભગવાન અહેતુકી કૃપા કરે છે, હે ને? ધ્રુવ મહારાજે તો તપસ્યા શેના માટે કરી હતી? ધ્રુવ મહારાજ કઈ કેટેગરીમાં આવે? ભક્તની કઈ કેટેગરીમાં છે ધ્રુવ મહારાજ? અર્થાર્થી. તો વિચાર કરો, યસ અર્થાર્થીની કેટેગરીમાં છે, અને છતાં પણ ધ્રુવ મહારાજ પર એટલી ભગવાન એટલા મર્સીફુલ છે કે ભગવાન પર એટલી કરુણા કરી અને ભગવાનનો આટલો મહિમા ધ્રુવ મહારાજે કહ્યું. અહીં પ્રભુપાદ આપણને સમજાવે છે કે ધ્રુવ મહારાજના મુખેથી જે સ્તુતિ નીકળી ને એ સ્વયં ભગવાને જ કરી છે. ખાલી ભગવાને ધ્રુવ મહારાજના મુખેથી એ સ્તુતિ કરી છે. એટલે સ્વયં આપણને બુદ્ધિ આપે છે કે આપણે ભગવાનના જે મહિમા છે ને એને આપણા મુખથી કરી શકીએ. ભગવાનની કૃપા હોય તો જ થાય છે. કૃષ્ણની કૃપા વગર ક્યારે કૃષ્ણ નામ લઈ શકાતું નથી. એટલા માટે આપણે ભગવાનનો મહિમા કે ભક્તિ કરવા માટે પણ કૃષ્ણ કૃપાની માંગણી યાચના કરવી જોઈએ. આમ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. આ આપણને લાગે છે ને હરે હરે, આ જે વર્ણાક્ષર લાગે છે પરંતુ એ વર્ણાક્ષર નથી, એ કોઈ લૌકિક કે ભૌતિક શબ્દો નથી, એ દિવ્ય શબ્દો છે. કારણ કે ભગવાન જ્યારે આપણે આ મહામંત્રનો જપ કરીએ ને ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ આપણી જીભ પર નર્તન કરતા હોય છે.
તો શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી આપણે વેદોનું તાત્પર્યને સમજી શકીએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા ધ્રુવ મહારાજ છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, આવા અનેક ઉદાહરણો છે કે જેમણે ક્યારે વેદાધ્યયન નથી કર્યું છતાં પણ એવું બધું જ જાણે છે. ધ્રુવ મહારાજે કોઈ નિરાકારવાદ, માયાવાદ, નિર્વિશેષવાદની ઉપાસના નથી કરી. ભક્તિ માર્ગથી જ એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે. માત્ર પિતાના ખોળામાં બેસવાની જીદ, માત્ર પિતાના ખોળામાં બેસવાની ઈચ્છાથી એમણે આ તપસ્યા કરી અને એમને ભગવત પ્રાપ્તિ કરી છે. અને એમની જે કીર્તિ છે ને ચારે દિશામાં ફેલાઈ ગઈ. આ સ્તુતિ કર્યા પછી ભગવાન એમને વરદાન પણ આપે છે. ધ્રુવ મહારાજ કહે છે, નહીં, મારે કાંઈ નથી જોઈતું ભગવાન, મેં તો કાચના ટુકડા માટે તમારી તપસ્યા કરી હતી અને મને સ્વયં રત્ન મળી ગયું. કોણ રત્ન? સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ, હે ને? તો હવે મારે કંઈ નથી જોઈતું. મેં તો માન્યું જ નતું કે મને આ મળી જશે, અને મને એ મળી ગયું છે. હવે મારે કંઈ નથી જોઈતું. છતાં પણ ભગવાન કેટલા કૃપાળુ છે. ભગવાન કહે છે ને કે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન ભક્તની દરેક જરૂરિયાતોની પૂર્તિ પણ કરે છે અને એમની પાસે જે કાંઈ છે ને એનું રક્ષણ પણ કરે. એટલે ભગવાન એમને કહે છે કે નહીં, તે જેના માટે તપસ્યા કરી છે તો તને મળવાનું જ છે. તું 36,000 વર્ષ સુધી આ જગત પર રાજ્ય કરીશ અને તું એ નવયૌવન રહીશ, તને વૃદ્ધાવસ્થા અડકશે નહીં. અને એને એક લોક આપે છે, ધ્રુવલોકની રચના કરે છે સ્વયં ભગવાન એમના માટે. જે જ્યારે પણ આ બ્રહ્માંડ કે સૃષ્ટિનો લય થાય છે ને ત્યારે પણ એ ધ્રુવલોકનો ક્યારેય વિનાશ થતો નથી. આવું ધ્રુવલોક ભગવાન એમને આપે છે. જો તો ખરા ભગવાન પાસે, હવે આ સાચું છે કે નહીં, આપણે ભગવાન પાસે જે વસ્તુ માટેની માંગણી, તો આપણે ભગવાન પાસે શું કરીએ છીએ? ભગવાન પાસે આપણે ભૌતિક ઈચ્છાઓની જ માંગણી કરીએ છીએ. તો ધ્રુવ મહારાજ ભગવાન પાસે શું માંગે છે ખબર છે? ધ્રુવ મહારાજ કહે છે કે હે પ્રભુ, હે મારા ભક્ત વત્સલ ભગવાન, જો તમે મારા પર પ્રસન્ન થયા હો ને તો મને તમારા ભક્તોનો સંગ આપો. તમારા ભક્તોનો સંગ આપો. કેમ ખબર છે? કારણ કે ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરે સમજી ગયા હતા કે મને એક ભગવત ભક્ત હજી મળ્યા, દેવર્ષિ નારદ, અને મને ભગવાન મળી ગયા. તો હવે પરમાનન્ટ હું એનો જુગાડ કરી લઉં કે મને ભગવત ભક્તો જ મળે, મારે ભક્તોનો સંગ મળે, તો મારે બીજું કોઈ વસ્તુની જરૂર નથી. તો આ રીતે ભગવાન એમને આશીર્વાદ આપે છે. બીજું શું કહે છે ખબર છે ભગવાન? તારો સાવકો ભાઈ જે છે ને, જેણે તારી ઈર્ષા કરી છે, જેણે વૈષ્ણવ અપરાધ કર્યો છે, એનું વનમાં શિકાર કરતા મૃત્યુ થશે અને તારી સાવકી માતા પુત્રના મૃત્યુના વિયોગમાં પાગલ થઈને વનના દાવા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. આ વૈષ્ણવ અપરાધનું કોઈ સોલ્યુશન નથી. માટે દરેક ભક્તે શેનાથી બચવું જોઈએ? વૈષ્ણવ અપરાધથી. ભગવાન બધા જ ગુના માફ કરે છે પણ વૈષ્ણવ અપરાધને ક્યારેય ક્ષમા કરતા નથી. આમ પરથી આપણને એ શીખવા મળે છે. હવે આપણે આગળ ધ્રુવ મહારાજની જે સ્તુતિ છે ને એના તરફ આપણે આગળ વધીએ. અને હરે કૃષ્ણ. પ્રભુજી, તમે સ્ક્રીન શેર કરો. અને ધ્રુવ મહારાજ એમની સ્તુતિમાં ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરે છે, અને એ સ્તુતિ કરીને આપણે પણ ભક્ત દ્વારા ગવાયેલી સ્તુતિ જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે, ભગવાનને ખૂબ ખૂબ આનંદ થાય છે. તો ધ્રુવ મહારાજ અહીંયા સ્તુતિ કરે છે અને પરમ ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી ધ્રુવ મહારાજને દિવ્ય જ્ઞાનની જે પ્રાપ્તિ થઈ હતી એ સ્તુતિ આપણે આગળ કરીએ. શ્લોક નંબર 1, પહેલો શ્લોક હું લઉં છું, પછી જે હેન્ડરેસ કરજો દરેક જણ શ્લોક અને એનું અનુવાદ આપણે રીડ કરીશું. હરે કૃષ્ણ. ધ્રુવ ઉવાચ યોઅંત પ્રવેશ મમ વાચમિમાં પ્રસૂતાં સજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વગાદિં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવ મહારાજ શું કે છે? હે ભગવાન, આપ સર્વ શક્તિ સંપન્ન છો. મારી અંદર પ્રવેશ કરીને આપે મારી બધી સુષુપ્ત ઇન્દ્રિયોને, એટલે કે મારા હાથ, પગ, કાન, સ્પર્શ, જ્ઞાન, પ્રાણ શક્તિ તથા વિશેષતઃ મારી વાણી શક્તિને સજીવન કરી છે. આપે પરમ પુરુષને હું સાદર દંડવત પ્રણામ કરું છું. જો ભગવાન અહીંયા શું કે છે, ધ્રુવ મહારાજ ભગવાનને કેવી સરસ પ્રાર્થના કરે છે, કેટલી સરસ રીતે કે ભગવાનને કહે છે કે તમે જ સર્વ શક્તિ સંપન્ન છો, તમારાથી વધારે શક્તિમાન બીજું કોઈ નથી. અહીંયા એ રિયલાઇઝેશન કરાવે છે કે જીવ પોતાની શક્તિથી ક્યારેય ભગવાનની સ્તુતિ, ભગવાનની ભક્તિ કે ભગવાનનો મહિમા કરી શકતો નથી. જે ભક્ત હોય ને એ પોતાની આ અયોગ્યતાનો સ્વીકાર કરે છે અને ભગવાનની સર્વ શક્તિનો સ્વીકાર કરે છે. ભગવાન એ સ્વીકારે છે કે ભગવાન જ સર્વશક્તિમાન છે. ભગવાન જ આપણને જયારે શક્તિ અને બુદ્ધિ આપે છે
જ આ શક્ય બને છે. હૃદયમાં રહેલા પરમાત્મા જે છે ને, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. ભગવાન આપણા હૃદયમાં રહેલા જે પરમાત્મા છે આપણને બુદ્ધિ યોગ આપે છે. આ શ્લોકની અંદર જે શબ્દ છે ને સ્વધામના, એટલે કે આધ્યાત્મિક શક્તિ વડે. તો આધ્યાત્મિક જ્ઞાન જે છે ને એ દિવ્ય કૃપાથી જ પ્રાપ્ત થાય છે. પ્રભુપાદ શું કહે છે ખબર છે? સૂતા માણસને જગાડવા માટે કોઈ અવાજ અથવા સ્પર્શની જરૂર હોય છે. આપણે બધા જ માયામાં સૂતેલા છીએ અને આપણને કોણ જગાડી શકે છે? માયામાં સૂતેલા વ્યક્તિને ભગવાન અથવા તો ભગવાનના પ્રતિનિધિના સ્પર્શ અથવા સંપર્કની જરૂર હોય છે. એમનો જ્યારે સ્પર્શ અને સંપર્ક થાય ને ત્યારે આપણે જાગી શકીએ છીએ અને જાગૃત અવસ્થા ત્યારે કહેવાય છે. એટલે કૃપા, કૃષ્ણ કૃપા વગર આપણે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. ગુરુ કૃપાથી જ આપણે આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને સ્વયંને ભક્તિ માર્ગમાં જે વ્યક્તિ અસમર્થ સમજતો હોય ને એના માટે આ ધ્રુવ મહારાજની જે સ્તુતિ છે ને એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સેકન્ડ શ્લોક. યસ, પરેશ શાહ પ્રભુજી, મને હેન્ડલ્સ દેખાતા નથી તો માતાજી તમે બોલતા. આરતી માતાજી. ઓકે, યસ 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 માતાજી પ્લીઝ. હરે કૃષ્ણ. આરતી માતાજી. હરે કૃષ્ણ. ઓકે, પરેશ શાહ પ્રભુજી લઈ લો ને પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. એક સ્વમેવ ભગવન્નિદમાત્મ સત્યા માયાખ્યોરુગુણયા મહદાદ્ય શેષમ સૃષ્ટવાનો વેશ પુરુષ સદગુણેશુ નાનેવ દારુષુ વિભાવ દ્વિભાસી. અનુવાદ. હે મારા પ્રભુ, આપ એક સર્વોપરી છો, પરંતુ આપની વિવિધ શક્તિઓ દ્વારા આપ આધ્યાત્મિક તથા ભૌતિક જગતમાં ભિન્ન ભિન્ન રીતે દેખાવો છો. આપની બહિરંગ શક્તિથી આપ ભૌતિક જગતની મહત શક્તિનું સર્જન કરો છો અને સર્જન કર્યા પછી આપ પરમાત્મા તરીકે ભૌતિક જગતની અંદર પ્રવેશો છો. આપ સર્વોપરી પુરુષ છો. જેવી રીતે વિવિધ આકારના લાકડામાં પ્રવેશીને અગ્નિ વિવિધ પ્રકારે પ્રજ્વલિત ઉઠે છે, આ ભૌતિક પ્રકૃતિના અલ્પકાલીન ગુણો દ્વારા વૈવિધ્ય સભર સૃષ્ટિનું સર્જન કરો છો. હરે કૃષ્ણ માતાજી. હરે બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. જો અહીંયા ધ્રુવ મહારાજ શું કે છે, ભગવાનને ખબર છે કે પ્રભુ તમે સર્વવ્યાપી છો. આપણે પણ જાણીએ છીએ ને, ભગવાન શ્રી કૃષ્ણના સ્વાંશ અવતાર તરીકે મહાવિષ્ણુમાંથી બ્રહ્માંડોની રચના થાય છે. ગર્ભોદક્ષાય વિષ્ણુ તેમાં પ્રવેશ કરે છે. ક્ષીરોદક્ષાય વિષ્ણુ જે બ્રહ્માજી જે સૃષ્ટિની રચના કરે છે એ બધા જ અણુમાં ક્ષીરોદક્ષાય વિષ્ણુ પ્રવેશ કરે છે. તો બધે જ ભગવાન પ્રવેશે છે અને છતાં પણ ભગવાન કેવા છે? સંપૂર્ણ છે. ભગવાન બધામાં જ છે છતાં પણ ભગવાન પોતાના ધામમાં સંપૂર્ણ વિહાર કરી રહ્યા છે. જેમ અગ્નિનું ઉદાહરણ આપે છે કે જેમ અગ્નિ લાકડાની અંદર પ્રવેશીને બધા અલગ અલગ લાકડામાં પ્રવેશીને એને પ્રજ્વલિત કરે છે ને, એમ તમે પણ અણુમાં પ્રવેશ કરો છો. હે ને? તો ભગવાન અહીંયા એ બતાવે છે, ધ્રુવ મહારાજ એ કહે છે કે ભગવાન અને જીવ બંને ભિન્ન છે. ભગવાનની બે શક્તિ છે ને, પરા અને અપરા. જીવ એ ભગવાનની પરાશક્તિ છે અને આ શરીર અને ભૌતિક જગત છે ભગવાનની અપરાશક્તિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. અને પૂરું બ્રહ્માંડ છે એ પણ ભગવાનમાંથી જ પ્રગટ થાય છે અને બ્રહ્માંડ પોતે એમાં પ્રવેશ કરે છે. તો આ રીતે જીવ અને ભગવાન બંને અલગ છે. શક્તિ અને શક્તિમાન ત્યારે એક ન હોઈ શકે. જીવ ભગવાનની શક્તિ છે એટલે ગુણાત્મક રીતે બંને સરખા છે, પરંતુ જ્યારે એમને પ્રમાણાત્મક એટલે કે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં અલગ છે. એના માટે પ્રભુપાદ આપણને ઉદાહરણ આપે છે ને, અગ્નિમાંથી નીકળેલો તણખો, સમુદ્ર અને સમુદ્રના પાણીનું એક ટીપું. તો આ રીતે બંને અલગ છે. જીવ જે છે એ માયા શક્તિને આધીન છે. માયા એ પણ ભગવાનની શક્તિ છે. માયા ભગવાનની શક્તિ છે, 3 ગુણો. બરાબર? તો માયા એ ભગવાનની આધીન છે. ભગવાન માયાના સ્વામી છે. તો આપણે 3 ગુણોને આધીન રહીને આ મનુષ્ય દેહ અથવા તો જે પણ ભૌતિક દેહ પ્રાપ્ત કરીએ છીએ, કપડા વસ્ત્ર બદલતા હોઈએ તેમ આપણા દેહ બદલાય છે, પરંતુ આપણો જે આત્મા છે ને એ શુદ્ધ અને પવિત્ર છે. એમ ભગવાન યુનિવર્સલ નોવર છે અને જીવ છે એ લોકલ નોવર છે. આપણે આપણા શરીરને પણ પૂર્ણપણે જાણી શકતા નથી, કારણ કે આપણે માયાના આવરણથી ઢંકાયેલા છીએ ને, એટલે આપણે ભગવાનને ઓળખી શકતા નથી અને આપણને આપણી સાચી ઓળખ પણ નથી.
જ્યારે આપણે ભગવાનની સમીપ જઈશું, જ્યારે આપણે ભક્તિમાં આગળ વધીશું ને, ત્યારે આપણને આપણી સાચી ઓળખ થશે. આપણી સાચી ઓળખ શું છે? હરે કૃષ્ણ. આપણું સાચું સ્વરૂપ, આપણી સાચી જે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. કૃષ્ણ નિત્યદાસ. હરી બોલ. જીવેન્દ્ર સ્વરૂપ હે કૃષ્ણ નિત્યદાસ. તો હરે કૃષ્ણ મહામંત્રનો જાપ, વૈષ્ણવ સંગ, શાસ્ત્ર પ્રમાણનું જીવન, આ બધું કરવાથી ફરી પાછા આપણે આપણી ઓળખને પ્રાપ્ત કરી શકીશું. હરે કૃષ્ણ. નેક્સ્ટ શ્લોક પ્રભુજી. કોણ છે આરતી માતાજી? માતાજી છે. આરતી માતાજી. હા માતાજી લઈ લો. હા, થેન્ક માતાજી. યુ. લઈ લો. त्वदतया वयुनयेदमच्चष्ट विश्वम् सुप्त प्रभूत इव नाथ भवत्प्रपन्नः तस्यापवर्ग तव पादमूलम् विस्मर्यते कृतविदा कथमार्तबन्धो. हरे कृष्ण. માતાજી અનુવાદ લેવાનો છે. જી માતાજી, અનુવાદ લઈ લો. અનુવાદ. હે માતાના બ્રહ્માજી આપને સંપૂર્ણપણે શરણાગત થયેલા છે. પ્રારંભમાં આપે તેમને જ્ઞાન પ્રદાન કર્યું હતું. એ રીતે જેમ ઊંઘમાંથી જાગેલો મનુષ્ય તાત્કાલિક ફરજો મનમાં જાણી લે છે, તેમ તેઓ અખિલ વિશ્વને જોઈ તથા જાણી શક્યા હતા. મુક્તિ ઈચ્છતા સર્વ મનુષ્યોના આપ જ એકમાત્ર આશ્રય છો અને આપ જ બધા દુઃખી જનોના મિત્ર છો. તેથી પૂર્ણ જ્ઞાન ધરાવતો વિદ્વાન મનુષ્ય આપનું વિસ્મરણ કેવી રીતે કરી શકે? હરે કૃષ્ણ. જો ધ્રુવ મહારાજ કેટલું સરસ કહે છે, ખબર છે કે બ્રહ્માજી તમને સંપૂર્ણ શરણાગત થયા અને આપે તેમને જ્ઞાન પ્રદાન કર્યું. એટલે ઊંઘી જાગેલો મનુષ્ય. ઊંઘ શું છે ખબર છે? આપણે જયારે માયાના પ્રભાવમાં છીએ ને, એ ઊંઘની વાત છે. માયાના પ્રભાવમાં રહેલો વ્યક્તિ ઊંઘમાં છે, પરંતુ જ્યારે ભક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરે છે, જ્યારે એને ગુરુનું શરણ પ્રાપ્ત થાય છે, ગુરુનું ભગવાનનું શરણ પ્રાપ્ત થાય છે, ગુરુનો સંગ પ્રાપ્ત થાય છે, ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે એને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે દુઃખી કેમ છીએ ખબર છે? આપણા દુઃખોનું મૂળ કારણ છે ભૌતિક સુખો પ્રત્યેની આસક્તિ. આપણે ભૌતિક સુખો પ્રત્યે આસક્ત છીએ, એટલા માટે આપણે દુઃખી છીએ. કારણ કે ભૌતિક સુખો કેવા છે? નશ્વર છે, શાશ્વત નથી. આને આપણે ભૌતિક સુખોને આપણે શું કહી શકીશું ખબર છે? સુખ. અને આધ્યાત્મિકતામાં જે મળે છે ને, એ આનંદ છે. હવે સુખ એ એવી વસ્તુ છે કે જેનો જેમ તમે એને ભોગવો ને, એમ એ ઘટતું જાય, છેલ્લે ક્ષીણ થઈ જાય. પરંતુ આનંદ છે ને, એને જેમ તમે પ્રાપ્ત કરો ને, એમ એની વૃદ્ધિ થાય. તો આપણે ભૌતિક સુખોની આસક્તિમાં છીએ, એટલે માટે આપણે દુઃખી છીએ. અને માયાને કારણે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ જન્મ મરણ ચક્રમાં ફર્યા કરીએ છીએ, અને એ જ આપણા બંધનનું કારણ બની રહે છે. ભગવત ભક્તિ વધે એમ ભૌતિક આસક્તિ ઘટે છે. જો ધ્રુવ મહારાજ જયારે ઘરેથી ગૃહ ત્યાગ કરીને વનગમન કર્યું, ત્યારે એમની આસક્તિ શું હતી? એમનું કારણ શું હતું? સામ્રાજ્ય પ્રાપ્ત કરવું હતું, પિતા કરતા પણ મોટું સામ્રાજ્ય. એમણે ક્રોધાવેશમાં આવીને અને ભક્તિ નો પણ એમણે એ ખબર પડી કે મારે કોની પાસે માંગવું. એમની માતા એમને એ કહ્યું કે તારે કોની પાસે માંગવું. ગુરુનું એમને શરણ પ્રાપ્ત થયું, હે ને, દેવર્ષિ નારદનું શરણ પ્રાપ્ત થયું. તેમને એ ખબર પડી કે મારે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા. તો જ્યારે હાયર ટેસ્ટ મળે ને, એટલે લોવર ટેસ્ટ ઓટોમેટિક છૂટી જાય છે. તો ધ્રુવ મહારાજને જો ભૌતિક આસક્તિ, બધી જ ભૌતિક ઈચ્છાઓને ત્યાગી દીધી. જ્યારે એમને ભગવાનના દર્શન થયા ને, ત્યારે એમણે કહ્યું કે બસ ભગવાન, હવે મને કાંઈ જોઈતું નથી. તો ભક્તિ એકમાત્ર વિકલ્પ છે, જેના દ્વારા આપણે પરમ આનંદ અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકીએ. હરે કૃષ્ણ પ્રભુજી. લલિત કુમાર પ્રભુજી. હરે યસ કૃષ્ણ પ્રભુજી. માતાજી. હરે દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુ. નૂનમ વિમોસ્તમતયસ્ત્વમાયયા તે ये त्वां भवाप्ययय विमोक्षणमन्य हेतोः अर्चन्ति कल्पकतरुं गुणपोपभोग्यम् इच्छन्ति यत् स्पर्शजं निरयेऽपि नृणाम. हरे कृष्ण माताजी. अनुवाद बाय श्रीलयसी भक्ति वेदांत સ્વામી પ્રભુપાદજીનો જય. જે મનુષ્ય આ ચામડાના કોતરાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ આપને ભજે છે, તેઓ ખરેખર આપની માયા શક્તિ વડે પ્રભાવિત થયેલા હોય છે. કલ્પવૃક્ષ સમા અને જન્મ મરણથી મુક્તિના કારણરૂપ આપને મેળવ્યા છતાં મારા જેવા મૂર્ખ મનુષ્યો નરક દશામાં રહેનારને પણ સુલભ એવી ઇન્દ્રિય તૃપ્તિ માટે આપની પાસેથી વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ પ્રભુજી.
જો અહીંયા ભક્તનું લક્ષણ છે, ધ્રુવ મહારાજ ગ્લાની અનુભવે છે. શેની ગ્લાની અનુભવે છે ખબર છે? કે મેં તમારી આરાધના તો કરી, પણ ભૌતિક ઈચ્છા સાથે કરી ભગવાન, મને એનું બહુ જ દુઃખ છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? હે ભગવાન, બસ આ વર્ષે છે ને મારા મોટું ઘરની વ્યવસ્થા થઈ જાય. હે ભગવાન, મારા દીકરાને સારી પત્ની મળી જાય. હે ભગવાન, મારું આ કાર્ય પૂરું થઈ જાય. હે ને? તો આપણે ભગવાનને એકચ્યુઅલી છે ને પેલા જેમ ઝોમેટોમાં ઓર્ડર આપવાની ટેવ પડી ગઈ છે ને, એમ આપણે ભગવાનને ઓર્ડર જ આપીએ છીએ. મારું આ કામ કરી દે, મારું આ કામ કરી દે. નો, ભગવાન પાસેથી ધ્રુવ મહારાજ આપણને એ સમજાવે છે કે આપણે ભૌતિક ઈચ્છાઓ માટે ક્યારેય ભગવાનને ની ભક્તિ ન કરવી જોઈએ. ભગવાનની ભક્તિ તો કેવી હોવી જોઈએ? અહેતુકી. કોઈ જ એની અંદર કોઈ જ આપણું સ્વાર્થ ન હોવો જોઈએ. નિસ્વાર્થ અહેતુકી ભક્તિ હોવી જોઈએ. ભૌતિક ઈચ્છા વગરની ભક્તિ હોય ને એને જ ભક્તિ કહી શકાય. બાકી તો સકામ કર્મ થઈ ગયું, બાકી તો એને ભક્તિ ન કહી શકાય. તો આપણે પણ આ ક્ષણે આ જ ભૂલ કરી રહ્યા છીએ. તો ભગવાન કેવા છે ખબર છે? કલ્પ વૃક્ષ સમાન છે. ભગવાન પોતાના ભક્તની ઈચ્છા તો પૂર્ણ કરે છે. આરતુ અર્થાર્થી જિજ્ઞાસુ જે પણ ભક્ત એમના શરણે જાય છે એની ઈચ્છા પૂર્ણ થાય છે. બરાબર છે? તો આપણને ખબર પડવી જોઈએ કે આપણે ભગવાન પાસે શું માંગવું છે. ભગવાન પાસે શ્રેય માંગવું છે કે પ્રેમ માંગવું છે, એ આપણા હાથમાં છે. અર્જુનજીએ શું માંગ્યું હતું? યત શ્રેયસા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જે મારા માટે જે મારા માટે શ્રેયકર છે ને, મારા માટે લાંબા ગાળાનો ફાયદો હોય ને, ભગવાન એ મને કહો. તો ધ્રુવ મહારાજ અહીંયા સમજી ગયા. 5 વર્ષના ધ્રુવ મહારાજે સમજી ગયા છે. પણ આજે મારા જેવું 50 વર્ષે પહોંચવા આવેલી વ્યક્તિ હજી પણ એ નથી સમજી શકી કે મારું શ્રેય શેમાં છે. હે ને? તો પશુ ચેતનામાંથી ઉપર આવીને આપણે શુદ્ધ ભક્ત બનવું જોઈએ. શુદ્ધ ભક્ત ક્યારેય મુક્તિની પણ કામના કરતા નથી. અને કેમ કે નહીં તો પાછું સકામ કર્મ થઈ જશે. તો ચૈતન્ય ચરિતામૃતમાં તો મુક્તિને પિશાચીની કીધી છે કે તમે જયારે મુક્તિની કામના કરો એટલે તમારી ભક્તિ તો સકામ કર્મ થઈ જાય છે. તો માયા જે છે એ આપણી બુદ્ધિને હરી લે છે અને એટલે આપણે આધ્યાત્મિક લક્ષ્યને ભૂલી જઈએ છીએ. પ્રભુપાદ અહીંયા આગળ શું કહે છે ખબર છે? આ ધ્રુવ મહારાજ આ શરીરને શું કહે છે ખબર છે? ચામડાનો કોથળો. પ્રભુપાદ એવું કહે છે કે આ શરીર જે છે હાડ, માંસ, લોહી, મળ, મૂત્રનો કોથળો છે અને છતાંય આપણે એને સર્વસ્વ માનીને એના પ્રત્યે આસક્ત છીએ. તો આત્મજ્ઞાન જરૂરી છે, જે માત્ર ને માત્ર આપણા પરંપરામાંથી આવતા ગુરુના સંપર્ક અને એમની ગુરુ કૃપા વગર પ્રાપ્ત થતું નથી. હરે કૃષ્ણ. પ્રભુજી, શ્લોક સંખ્યા 10 કોણ લે છે? દીપ્તિ માતાજી, દીપ્તિ પટ યસ માતાજી. માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી, સ્ક્રોલ શ્લોક સ્ક્રીન પર આવવો જોઈએ ને માતાજી, શ્લોક સ્ક્રીન પર નથી. જ્ઞાને વૃત્તિ સ્તનુભૃતા તવ પાદ પદ્મ જ્ઞાનાદ્વજન કથા શ્રવણેન વાસ્યાત સ બ્રહ્માણિ સમહિમન્ય વિનાશમા ભૂત કિમ ત્વદંતકાસી લુલિતા તતામ વિમાના. અનુવાદ ભાઈ શિલા સ્વામી પ્રભુપાદજીની છે. હે મારા પ્રભુ, આપના ચરણારવિંદનું ધ્યાન કરવાથી કે શુદ્ધ ભક્તો પાસેથી આપની કથાનું શ્રવણ કરવાથી મળતું દિવ્ય સુખ એવું અપાર છે કે તે બ્રહ્માનંદની અવસ્થાથી પણ અતિ અધિક છે. બ્રહ્માનંદમાં તો મનુષ્ય પોતાને નિર્વિશેષ બ્રહ્મમાં સર્વોપરી સાથે એકરૂપ થઈને લીન થયેલો માને છે. ભક્તિથી મળતા દિવ્ય પરમાનંદ દ્વારા બ્રહ્માનંદનો પણ પરાભવ થાય છે. ત્યારે સ્વર્ગલોકમાં પોતાને ઉન્નત કરવાથી મળતા ક્ષણિક સુખ વિશે તો કહેવાનું શું હોય? તેનો તો કાળની તલવારથી જ અંત આવે છે. મનુષ્ય સ્વર્ગલોકમાં ભલે ઉન્નતિ થાય છતાં સમયના વહેણમાં તેનું પતન થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, અહીંયા જો ધ્રુવ મહારાજ શું કે છે ભગવાનને ખબર છે? ધ્રુવ મહારાજ એમ કે છે કે ભક્તિ દ્વારા જે આનંદ પ્રાપ્ત થાય છે ને એ જ સર્વોચ્ચ આનંદ છે. બીજો કોઈ આનંદ આનાથી વધારે બીજો કોઈ આનંદ છે જ નહીં. આ પૃથ્વી પર આ ભૌતિક જગતની અંદર આનંદ નથી, સુખ છે. પણ આનંદની જો પ્રાપ્તિ કરવી હોય ને તો એ ભગવાનના ચરણ કમળની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને ઘણા લોકો બ્રહ્માનંદ, જે લોકો નિરાકારને પૂજે છે, બ્રહ્મજ્યોતિની ઉપાસના કરીને એવું માને છે કે બ્રહ્મમાં લીન થઈ જવું, છેલ્લે ભગવાન બની જવું, બ્રહ્મમાં ભળી જવું, તો એ લોકો ક્યારેય ભગવાનની પ્રેમમય ભક્તિ અને સેવા કરવાનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. એ લોકો આ આનંદથી વંચિત થઈ જાય છે. વળી પાછા ધ્રુવ મહારાજ એવું પણ કહે છે કે જે કર્મીઓ છે ને, જે લોકો સકામ કર્મ કરીને, સારા કર્મ કરીને ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરે છે, તો ઉચ્ચ લોકની પ્રાપ્તિ કર્યા પછી પણ
જે કાળની તલવાર છે ને એ તો એનો અંત લાવે છે. કાળની તલવાર એટલે શું ખબર છે? આપણે 9.21 કહે છે ને, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિચંતી, એટલે કે જ્યારે તમે સકામ કર્મ કરીને આપણે ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરી છે, બ્રહ્મલોક કે સ્વર્ગલોક, તો ત્યાં ગયા પછી પણ જ્યારે આપણા પુણ્ય ક્ષીણ થાય તો વળી પાછું આ જન્મ દુઃખાલયમાં આવવું પડે છે. હે ને? આ દુઃખાલયમાં ફરીથી પાછી નિમ્ન યોનિમાં આવવું પડે છે. તો એવું આનંદ, એવું સુખ શું કરવાનું કે જે ક્ષણભંગુર હોય, જે કાલે તો પૂરું થઈ જ જવાનું છે. તો એ ધ્રુવ મહારાજ એવું કે છે કે પ્રભુપાદ અહીંયા ઉદાહરણ, ભાવાર્થ બહુ સરસ છે. પ્રભુપાદ ભાવાર્થમાં શું કહે છે ખબર છે? ચંદ્ર પર જનારા વ્યક્તિ જેવી ગતિ. જો આ શ્લોકની અંદર છેલ્લો શબ્દ છે વિમાનાત, એટલે કે ચંદ્રલોક પર જનાર વ્યક્તિ જે યાનમાં કે જે જેટની અંદર જાય છે, ત્યાં એનું ઈંધણ પૂરું થાય એટલે વળી પાછો એ પૃથ્વીલોક પર આવી જાય છે. બસ એવું જ છે. તો ઉચ્ચ લોકની કામના ક્યારેય ભક્ત કરતો નથી. ભગવાનનો ભક્ત તો માત્ર ભક્તિની જ કામના કરે છે અને એમાં જ એને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. હરે કૃષ્ણ. પ્રભુજી નેક્સ્ટ શ્લોક. વૃંદાવની માતાજી. યસ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભક્તિ પ્રવહતામ ત્વયિ મે પ્રસંગો ભૂયાદन्तમહતામ મલાશ્રયાનમ येनादिशूलप्रण गुरु व्यसनं भवाब्धिं नेष्ये भवद गुणकथामृतपान मत्त. અનુવાદ. ધ્રુવ મહારાજે આગળ કહ્યું, હે અનંત ભગવાન, કૃપયા મને આશીર્વાદ આપો કે જેથી નદીના પ્રવાહની જેમ સતત વહેતી આપની દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં સતત નિત્ય પરાયણ રહેતા ભક્તોનો સંગ મને પ્રાપ્ત થાય. આવા દિવ્ય ભક્તો સંપૂર્ણતયા જીવનની સંસર્ગ દોષ રહિત અવસ્થામાં સ્થિત હોય છે. પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ જેવા સંકટોથી ભરેલા અજ્ઞાનમય સંસારરૂપી સાગરને ભક્તિ યોગ વડે હું જરૂર પાસ કરી જઈશ. મારે માટે એ બહુ સરળ થશે, કારણ કે શાશ્વત અસ્તિત્વ ધરાવતા આપના દિવ્ય ગુણો તથા લીલા કથા સાંભળવામાં હું મત્ત બની રહ્યો છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ માતાજી. ધન્યવાદ. જો અહીંયા શું કે છે ખબર છે ધ્રુવ મહારાજ કે અનંત ભગવાન કૃપયા મને આશીર્વાદ આપો. શું માંગવું? જેમ આપણે આગળ વાત થઈ ને કે ભગવાન પાસે શું માંગવું ને એ આપણે નક્કી કરવાનું હોય છે. તો ધ્રુવ મહારાજ ભગવાન પાસે ભૌતિક વસ્તુઓ માંગી રહ્યા છે. ગયા હતા તો ભૌતિક આસક્તિ સાથે, ભૌતિક વસ્તુઓની ઈચ્છા પૂર્તિ માટે જ ગયા હતા, પરંતુ શું માંગી રહ્યા છે? ભગવાનના ભક્તોનો સંગ માંગી રહ્યા છે. જેમ આગળ આપણે વાત થઈ ને કે ખાલી નારદ, દેવર્ષિ નારદના સંગથી જો એમને ભગવાન મળી ગયા તો હવે એમને ખબર પડી ગઈ કે હવે મારે શું માંગવું જોઈએ. એ પરમેનન્ટ સોલ્યુશન. ક્યારે એ વસ્તુ મારાથી ભગવાન ક્યારે દૂર ના થાય ને હું ભગવાનથી ક્યારેય દૂર ના થઉં. તો એ ક્યારે શક્ય છે? ભક્તોના સંગથી. એક પરમ ભક્તની જ્યારે સંગ આપણને પ્રાપ્ત થાય છે, જો આપણને પણ જ્યારે જે પણ વ્યક્તિ આપણને અહીંયા જોડ્યા, ઇસ્કોન સાથે આપણને જોડ્યા છે કે લેવલ 1, લેવલ 2 આની સાથે આપણને જોડ્યા, તો આપણે આજે એ વ્યક્તિનો કેટલો આભાર માની રહ્યા છીએ કે થેન્ક યુ, મારું જીવન શેમાં જઈ રહ્યું હતું, હું શું કરી રહી હતી, હે ને? ખોટા રસ્તા પર ચાલીને હું આ જ ચક્રમાં ફરતી હતી કે ફરતો હતો, પરંતુ જ્યારે મને એ ખબર પડી કે આ રસ્તો બતાવનાર તો ભગવત સંઘ, અહીંયા વૈષ્ણવનો સંઘનું મહત્વ દર્શાવે છે. ઇસ્કોન આપણને જ્યારે પ્રભુપાદે આપ્યું ને, પ્રભુપાદ કેટલા દયાળુ ને ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો વધારે કૃપાળુ હોય છે. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો વધારે મર્સીફુલ હોય છે. તો ઇસ્કોન ખબર છે આપણને વૈષ્ણવ સંઘ મળે. એકલા એકલા ભક્તિ કરીએ ને તો એ ભક્તિમાં ક્યારે પ્રગતિ ન થાય. તમને ખબર જ ના પડે કે તમે કયા રસ્તા પર જઈ રહ્યા છો, ક્યારે તમારું પતન થઈ જાય. એસોસિએશન બધે જ જરૂરી છે, હા ને? ડોક્ટરોનું એસોસિએશન હોય, MRO નું એસોસિએશન હોય. આ બધા એસોસિએશન કેમ હોય? કેમ કે જ્યારે સાથ સહકારથી આગળ વધો ને ત્યારે જ શક્તિ બને છે. તો એસોસિએશન બહુ જરૂરી છે. તો ઇસ્કોનમાં આપણે શું કરીએ છીએ? સવારે આપણે ઉઠીએ ત્યારે મંગળા આરતી કરીએ, પછી બધા સાથે બેસીને જપા સેશનમાં, પછી પાછા ભાગવતમના ક્લાસમાં જોડાઈએ, વળી પાછો એના પછી L1 નો ક્લાસ હોય, વળી પાછો એમ પછી ભક્તિ વૃક્ષા હોય, વળી ભક્તિ શાસ્ત્રી હોય. હવે L1 ની બેચ શરૂ થઈ રહી છે, બધા રજીસ્ટ્રેશન કરજો. જેટલી વાર જ્યાં જ્યાં આપણને ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, જ્ઞાન સાંભળવા મળે ને ત્યાં બેસી જ જવાનું. બીજું બધું બાજુમાં. એટલો સમય પાપ તો નહીં થાય.
એટલો સમય આપણું મન ભૌતિકતામાં તો નહીં દોડે, બરાબર? તો જો આ જે ભક્તિનું આપણને વ્યસન થવું જોઈએ, જેમ પેલું દારૂ પીનાર વ્યક્તિ કે ડ્રગ્સ લેનાર વ્યક્તિને કેવું થાય, એક દિવસ ના મળે ને તો આમ એને રહેવાય નહીં. એમ આપણને એક દિવસ ક્લાસ ના હોય ને તો આપણને એમ થાય કે આજે તો કોઈ મળી જ નથી, આજે તો મેં દીપ્તિ માતાજીને જોયા જ નથી, આજે તો લલિત પ્રભુને સાંભળ્યા જ નથી, આજે તો જીતેન્દ્રિય પ્રભુનો ક્લાસ જ રહી ગયો, વૃંદાવન વિહારિણી માતાજીનો અવાજ જ નથી સંભળાયો. આ જે આપણને થાય ને એ વ્યસન છે, અને આવા વ્યસનમાં આપણે લાગી જવું જોઈએ. અને ત્યારે જ આપણે સંસાર દાવા નલ લીઢલોક, આ સંસાર છે ને એ દાવા નળ છે, ભવસાગર. આ દાવા નળમાંથી જયારે બહાર નીકળવું હોય ને ત્યારે એક જ વસ્તુ છે, ભક્તિ અને ભગવત સંગ, ભક્તોનો સંગ. તો આધ્યાત્મિક અને ભૌતિક જગતની અંદર આ એક જ વસ્તુ સમાન છે. સમજો, જ્યારે ભૌતિક જગતની અંદર અમને ધર્મેશ્વર પ્રભુજી ભક્તિશાસ્ત્રમાં બહુ સરસ સમજાવ્યું હતું કે ભૌતિક જગતમાં જ્યારે આપણે કૃષ્ણની સેવામાં હોઈએ, કોઈ પણ સેવાનો કોઈ પ્રકાર નથી હોતો, જે કૃષ્ણને પ્રસન્નતા માટે કરવામાં આવે ને બધી જ સેવા, ભલે ને પછી મંદિર માર્જન હોય, ભલે ને પછી ભોગ લગાડતા હોઈએ આપણે, ભલે ને પછી કીર્તન કરતા હોઈએ, ભલે ને ભાગવતમ વાંચતા હોઈએ, ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરતા હોઈએ, કોહોસ્ટની સેવા આપતા હોઈએ કે પીપીટી બનાવવાની સેવા લેતા હોઈએ, આ બધું જ જે છે ને એ આધ્યાત્મિક જગતનું કાર્ય સાથે જોડાઈ જાય છે. એ આધ્યાત્મિક, એ બંને એક જ છે. જ્યારે આપણે ભૌતિકતામાં જઈએ ને ત્યારે આધ્યાત્મિક જગત બંધ થઈ જાય છે, પરંતુ કૃષ્ણની સેવામાં હોય ને ત્યારે આધ્યાત્મિક જગત અને અહીં બંને સમાન હોય છે. પ્રભુપાદે અહીંયા ઉદાહરણ શેનું આપ્યું છે ખબર છે? કેરીનું ઉદાહરણ આપ્યું છે કે પાકી કેરી, પરિપક્વ ફળ. જ્યારે આધ્યાત્મિક જગતમાં આપણે કૃષ્ણની શાશ્વત સેવા કરી છે ને પાકી કેરી છે, પરંતુ ભૌતિક જગતમાં રહીને આપણે કૃષ્ણની સેવા કરીએ ને એ કેરી જ છે. છેવટે તો આપણે કેરી જ ખાવાની છે ને, બીજા ભૌતિક ફળો ખાવાના નથી. તો એ કાચી કેરી પણ આપણે અહીંયા કેરી જ ખાઈએ છીએ. અહીંયા કાચી કેરી ખાધી હશે ને તો આપણને આધ્યાત્મિક જગતમાં પાકી કેરી રસાસ્વાદ મળવાનો છે, બરાબર છે? હરે કૃષ્ણ. પ્રભુજી, નેક્સ્ટ શ્લોક. બિપિન વિલાસ પ્રભુજી. યસ પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. થેન્ક યુ. તેન સ્મરન્ત્યતિતરાં પ્રિયમીશમર્ત્યં યે ચાન્વદઃ શ્રુતસૃહદ્ગૃહવિત્તદારાः યે ત્વજ્જનાભવદીય પદારવિન્દ સૌગંધલુબ્ધહૃદયેષુ કૃત પ્રસંગઃ. અનુવાદ દિવાન ગ્રેસ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીનો જય. હે પદ્મનાભ પ્રભુ, જેમના હૃદય આપના ચરણ કમળની લાલસા રાખી તેમની સુગંધ મેળવવા સદાય પ્રયત્નશીલ હોય છે, થાય તો તે ભૌતિક શરીર અથવા ભૌતિક આસક્તિયુક્ત મનુષ્યને અત્યંત પ્રિય એવા પુત્ર, મિત્ર, ગૃહ, સંપત્તિ તથા પત્ની એવા દૈહિક સંબંધો પરત્વે કદાપી આસક્ત થતો નથી. ખરેખર તો તે તેમની પરવા કરતો નથી. હરે કૃષ્ણ માતાજી. થેન્ક હરે યુ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. જો અહીંયા શું કહે છે ધ્રુવ મહારાજ? પદ્મનાભ પ્રભુ ભગવાનનો કેવી સરસ રીતે ભગવાનને સંબોધી રહ્યા છે જુદા જુદા નામથી, હે ને? તો ભગવાનને એમ કહે છે કે જ્યારે ભક્તોનો સંગ થાય છે, જ્યારે વૈષ્ણવ સંગ થાય છે ને ત્યારે આપણી ભૌતિક આસક્તિઓ છૂટી જાય છે. હાયર ટેસ્ટ મળે એટલે લોવર ટેસ્ટ છૂટી જાય ઓટોમેટિક. પહેલા આપણને પીઝા, બર્ગર, પંજાબી, પેલું શું કહેવાય, મંચુરિયન, આવું બધું આપણને ભાવતું હતું ને, ચાઇનીઝ ને બધું. હવે આપણને ભગવાનને ભોગ લગાડેલું સાત્વિક ખોરાક મળે ત્યારે જ આપણને સંતોષ થાય. કેમ? કારણ કે આપણને હાયર ટેસ્ટ મળી ગયો. પહેલા મૂવી જોવા જવું ગમતું હતું, કીટી પાર્ટી કરવી ગમતી હતી, અને હવે ભાગવતમનો ક્લાસ છે, ભક્તિશાસ્ત્રીનો ક્લાસ છે, ગયું છે. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, એમની સેવા, આ બધું જ છે ને એ કૃષ્ણ તરફનું આપણને આકર્ષણ વધારે છે. કૃષ્ણ કેવા છે? કોટી કામદેવો પણ એમના પ્રત્યે આસક્ત થઈ જાય છે. એટલું એમનું સ્વરૂપ, એટલી સુંદરતા છે. ષડ ઐશ્વર્ય છે ને, એમનું એક ઐશ્વર્ય છે સૌંદર્ય. શ્રી કૃષ્ણને જોયા પછી આપણને બીજી કોઈ વસ્તુ જોવામાં આપણને રસ જ ના પડે. શુદ્ધ ભક્તની આ ખાસિયત છે. તો ભગવાન પ્રત્યે તેનું સહજ આકર્ષણ થઈ જાય છે. ભૌતિક સંબંધો કેવા છે ખબર છે? નશ્વર છે. આ જન્મમાં મારા પતિ આ છે તો બીજા જન્મમાં કોઈ બીજું, ત્રીજા જન્મમાં કોઈ ત્રીજું, પણ આપણા બધાના જે શાશ્વત પતિ છે એ તો શ્રી કૃષ્ણ જ છે. તો આ ભૌતિક જે નાશવંત સુખો છે એને અહીંયા ત્યજીને અને શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવા માટે આપણે હંમેશા લાલયિત રહેવું જોઈએ. ભક્ત જે છે ને, ભક્તિ આપણી ચેતનાને શુદ્ધ કરે છે. અને આપણું જે આત્મજ્ઞાન એટલે શું?
હું શરીર નથી, હું આત્મા છું. આને જો આપણે ક્યારેય નહીં ભૂલીએ ને તો આપણે ભક્તિમાંથી ક્યારેય નહીં ડગીએ. હું આત્મા છું, આત્માને કોઈ સુખ, કોઈ દુઃખ, કોઈ મારું સારું ખરાબ ખોટું શુભ અશુભ કંઈ જ લાગતું નથી. તો ધ્યાન યોગ અને અષ્ટાંગ યોગ દ્વારા જે પણ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ને હજી પણ દેહાત્મ ભાવમાં હોય છે. અને જ્યાં સુધી આપણે દેહાત્મ ભાવમાં હોઈએ ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થઈ શકે નહીં. તો સાધુ સંગ જે છે એ જીવનને સાચી દિશા આપી શકે છે. ભક્તોનો સંગ અને ગુરુની કૃપા. પ્રભુપાદનું આ જ ધ્યેય છે કે સૃષ્ટિના દરેક જીવને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જોડવા. અને તમે જેટલા વ્યક્તિઓ આ પ્રભુપાદના કાર્યમાં વધુ સેવા આપશો ને, સેવા શું છે ખબર છે? આપણે એકલા જ્ઞાન નહીં લેવું, જ્ઞાન એકલાય ન લેવું. દરેક વ્યક્તિએ L1 ની બેચ ચાલુ થાય છે તો વધુમાં વધુ વ્યક્તિને જોડો. મને જેણે જોડી, અગર એ વ્યક્તિએ મને જો આ લિંક ના આપી હોત તો આજે હું તમારી સાથે આ ભગવત ચર્ચા કરી શકતી હોત, હું આવી આ સેવા કરી શકતી હોત નહીં ને. તો આપણે એ પાપ ન કરવું જોઈએ. આપણી આજુબાજુ જેટલા પણ જીવ છે ને એમને કૃષ્ણ ભાવનામૃત આપવું જોઈએ. અને કૃષ્ણ ભાવનામૃત આપવા માટે આપણી પાસે આવી તક વારંવાર નામાનિષ્ઠા પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ આપણને આપતા જ રહે છે. એનો ભરપૂર ફાયદો આપણે પણ લેવો જોઈએ અને અન્ય લોકોને પણ આપવો જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. આગળનો શ્લોક. મયુરી માતાજી. જય શ્રી કૃષ્ણ માતાજી. હું આ શ્લોક તમે બોલશો? હું ફર્સ્ટ ટાઈમ બોલું છું તો. હા, ઓકે ઓકે માતાજી. હા, હરે કૃષ્ણ. હરે તિર્યંગનાગ દ્વિજ સરિસૃપ દેવ દૈત્ય મર્ત્યાદિભિઃ પરિચિતં સદસદ્વિશેષમ માતાજી, એક એક લાઈન ધીરે ધીરે. મહદાદ્યનેકમ નાતઃ પરમ પરમ વિધિમ નયત્ર વાદઃ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એક એક લાઈન ધીરે ધીરે બોલવાની હતી. મને માતાજી એટલે એકચ્યુઅલી છે ને આપણી પાસે એટલો સમય નથી માતાજી. તમે અનુવાદ લઈ લો માતાજી. લઈ લઉં ને? હા હા જી હા, જી માતાજી. સારું સારું. ઓહ, હે મારા પ્રભુ, હે પરમ અજન્મા, હું એ પણ જાણું છું કે આ વિશ્વ મહત આદિશક્તિ વડે ઉત્પન્ન થયેલું છે અને પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓ, સરીસૃપો, દેવો તથા મનુષ્ય જેવા વિવિધ પ્રકારના જીવો વિશ્વભરમાં વ્યાપેલા છે. હું જાણું છું કે તેઓ કોઈ વખતે વ્યક્ત અને કોઈ વખતે અવ્યક્ત રહે છે, પરંતુ અત્યારે હું આપના જેવા દર્શન કરી રહ્યો છું. તેઓ આપનું સર્વોપરી સ્વરૂપ મેં કદી અનુભવ્યું નથી. હવે તાત્વાદિક વાદોથી સઘળી પદ્ધતિઓનો અંત આવી ગયો છે. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ માતાજી. અહીંયા ધ્રુવ મહારાજ શું કહે છે ખબર છે કે પ્રભુ ભગવાન તમે અજન્મા છો. જો 5 વર્ષના બાળકને 6 મહિનાની તપસ્યાથી ભગવાન વિશેનું બધું જ જ્ઞાન, ભગવાન પોતે સ્વયં મળી ગયા. ભગવાન મળી જાય ને જ્ઞાન તો મળી જ જવાનું છે. ખાલી જરૂર શેની છે ખબર છે? દ્રઢ નિશ્ચય અને એક આધ્યાત્મિક ગુરુ જે પરંપરામાંથી આવતા હોય, જે આપણને ભગવત પ્રાપ્તિ માટેનો યોગ્ય માર્ગ બતાવે. તો ભગવાનના મૂળ સ્વરૂપને જાણવું. મૂળ સ્વરૂપ એટલે અહીંયા કોઈ નિરાકારની વાત છે નહીં, અહીંયા કોઈ બ્રહ્મજ્યોતિની વાત છે નહીં. અહીંયા મૂળ સ્વરૂપ સાકાર સ્વરૂપની વાત છે. ભગવાનનું સ્વાકાર સ્વરૂપ કયું છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત. આ એમનું મૂળ સ્વરૂપ છે, જે ગોલોક વૃંદાવન ધામમાં ભગવાન સદા ગોપ બાળો સાથે નિત્ય વિહાર કરી રહ્યા છે. તો પ્રભુપાદ એવું સમજાવે છે કે આપણો જે મનુષ્યનો જીવનો જે સ્વભાવ છે, જીવનો સ્વભાવ શું છે? સેવા કરવાનો. હે ને? સેવા કરવાનો સ્વભાવ છે. હવે એ જો ભગવાનની સેવા નહીં કરે તો એ કૂતરાની સેવા કરશે, એ કાચબાની સેવા કરશે, એ વૃક્ષોની સેવા કરશે. કંઈ નહીં મળે ને તો એ માણસની સેવા કરશે, બોસની સેવા કરશે, પતિની સેવા કરશે, બાળકોની સેવા કરશે, એ માણસની સેવા કરશે. એ નહીં થાય ને તો એ દેવી દેવતાઓની પણ સેવા કરશે. છેવટે કંઈ ન મળે ને તો બ્રહ્મ અને જે કહેવાય ને કે જ્યોતિ સ્વરૂપ એમાં ઉપાસના કરશે. પણ જે સર્વ કારણના કારણ છે, ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણના કારણ એવા ભગવાનની ઉપાસના નહીં કરે તો જ્યારે ખબર પડે છે કે સર્વના મૂળ ભગવાન જ છે,
બધું જ ભગવાનમાંથી આવે છે. તો ભગવાનની ઉપાસના કરવી જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને અવ્યક્ત બ્રહ્મની ઉપાસના કરે અને 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 કાં તો વિશ્વરૂપની ઉપાસના કરશે, તો મૂળ સ્વરૂપની ઉપાસના કરીને અહીંયા આગળ છે ને ભગવાન ધ્રુવ મહારાજને એમનો શંખનો સ્પર્શ આપે છે. એ શંખના સ્પર્શથી ભગવાન ધ્રુવ મહારાજને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આપણે આ જગતની અંદર છીએ ને, તો આપણા માટે શંખ શું છે ખબર છે? આપણા વેદો, આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રો આ શંખ છે. અને જે શંખ અડાડનાર જે ભગવાન છે ને, એમના પ્રતિનિધિ એટલે આપણા આધ્યાત્મિક ગુરુ છે. બરાબર, એમના દ્વારા જ આપણને ભગવત પ્રાપ્તિ થઈ શકશે. આ નિશ્ચિત છે, આમાં કોઈ શંકા નથી. હે 18.55 ભગવાન શું કે છે? ભક્ત્યા મામ અપી જાનાતિ, મારો ભક્ત જ મને જાણી શકશે. તો ભગવાનને જાણવા હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું બનવું પડે? ભગવાનને પ્રાપ્ત કરવા હોય શુદ્ધ ભક્ત, ભક્ત બનો. ભગવાન હરી બોલ. ભગવાનને જાણવા હોય, ભગવાનને મેળવવા હોય તો ભક્ત બનવાનું. મીરાબાઈએ મેળવ્યા, નરસિંહ મહેતાએ મેળવ્યા. આપણી સામે ઉદાહરણ પણ છે. એવું નથી કે આપણને ખબર નથી ને પહેલા જ આપણે છીએ, હે ને? તો આપણી સાથે આવા ઉદાહરણ છે. હરે કૃષ્ણ પ્રભુજી. નેક્સ્ટ શ્લોક. તન્વી માતાજી. હા, યસ માતાજી, તમે શ્લોક લઈ શકશો ને? હા. હા માતાજી, લઈ લો. હરી બોલ. કલપતના એક જૂઠરેના મહાના સેતે હુન વંદે વન. માતાજી તમે લઈ લો, મને નહીં ખાવતું. ઓકે, કોઈ બીજાને લેવો છે? હરે કૃષ્ણ. બીજા કોઈ છે? યસ 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 પ્રભુજી, પ્લીઝ પ્રભુજી. હરે કૃષ્ણ. વિપિન વિલાસ પ્રભુજી, પ્લીઝ. નહીં નહીં પ્રભુજી, તમે લઈ. હા, ઓકે, કઈ વાંધો નહીં પ્રભુજી, લઈ લો. અનુવાદ લઈશ. જી પ્રભુજી. માતાજી. કલ્પાંત એતદખિલં જઠરેન્દ્રુહાન શેતે પુમાન સ્વદૃગનંત સખસ્તદંકે યન્નાભિસિંદુર્હદ કાંચલોક પદ્મ ગર્ભે દ્યુમા ભગવતે પ્રણતોસ્મિ તસ્મૈ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. યસ માતાજી, તમે અનુવાદ લઈ. હા માતાજી, લઈ લો. હે વાલા પ્રભુ, દરેક કલ્પના અંત ભગવાન જ ગણભટ્ટ દક્ષિણ વિષ્ણુ સહાયરાન વિષ્ણુને પોતાના ઉદાહરણમાં સમાવી લે છે. તેઓ શેષનાગના ખોળામાં શયન કરે છે. તેમની નાભીમાંથી એક સુવર્ણ કમળ ઉગે છે અને તે કમળમાંથી બ્રહ્માજી ઉત્પાદન થાય છે. આપ એ જ પરમેશ્વર ભગવાન જ છો, તે હું જાણું છું. માટે હું આપણે સદાય દંડવત પ્રણામ કરું છું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. ધન્યવાદ માતાજી, ધન્યવાદ પ્રભુજી. જો અહીંયા ધ્રુવ મહારાજ શું કે છે ખબર છે? ધ્રુવ મહારાજની સમક્ષ જે પ્રગટ થયા હતા ને, એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ, જે એમના અંતરાત્મામાં હતા, હે ને? અંતરમાં જેમનું ચિંતન થતું હતું, જેમનું સતત સ્મરણ થતું હતું, જેમનું ધ્યાન થતું હતું, એમની સમક્ષ પ્રગટ થયા હતા. છતાં પણ ધ્રુવ મહારાજ ગર્ભોદક્ષાય વિષ્ણુ, મહાવિષ્ણુ બધાને જ જાણે છે, હે ને? તો ભગવત કૃપા જયારે ભક્ત પર થાય છે ત્યારે ભક્તને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે ધ્રુવ મહારાજ ભગવાનના બધા જ આવિર્ભાવોને ઓળખી શક્યા કે ગર્ભોદક્ષાય વિષ્ણુ કોણ છે, શું છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે. આપણે એ જાણ્યું છે ને કે મહાવિષ્ણુના રોમકૂપમાંથી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. એમાં વિષ્ણુ ભગવાન સ્વયં પોતે ગર્ભોદક્ષાય વિષ્ણુ રીતે પ્રવેશ કરે છે ને બ્રહ્માંડને ધારણ કરે છે. એમની નાભી કમળમાંથી સ્વર્ણ કમળ ઉત્પન્ન થાય છે અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે અને પછી ભગવાન સ્વયં ક્ષીરોદક્ષાય વિષ્ણુ પરમાત્મા રૂપે દરેક અંશમાં, દરેક જીવમાં પ્રવેશ કરે છે. રાઈટ? તો અહીંયા આગળ શું છે કે કલ્પના અંતે, જ્યારે કલ્પનો અંત થાય છે ત્યારે પ્રલય જે આવે છે ને, એ પ્રલય જ્યારે થાય ત્યારે બધું જ મહાવિષ્ણુમાં સમાવિષ્ટ થઈ જાય છે. બ્રહ્મ સંહિતામાં કીધું છે ને, યસ્ય કનિશ્ચિત કાલ મથાવલંબ્ય જીવંત લોમ વિલજા જગદંડનાથા
વિષ્ણુર્મહાન સ ઇહ સસ્ય કલા વિશેષો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. એટલે કે બધું જ ભગવાન વિષ્ણુ મહાવિષ્ણુમાં સમાવિષ્ટ થઈ જાય છે. અને ફરીથી જ્યારે સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે ફરીથી આ જ રીતે પ્રક્રિયા ફરી થાય છે. તો ભગવાન સર્વના મૂળ કારણ છે. ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે ને, અહમ સર્વસ્ય પ્રભવો. બરાબર. તો બધું જ ભગવાનની અચિંત્ય શક્તિનું પ્રદર્શન છે. એટલે કે બધું ભગવાનમાં જ સમાવિષ્ટ થાય છે ને બધું ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. નેક્સ્ટ શ્લોક. ધર્મી માતાજી. યસ માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ત્વં નિત્ય મુક્ત પરિશુદ્ધ વિભૂત આત્મા કૂટસ્થ આદિ પુરુષો ભગવાન સ્ત્રદીશઃ યત બુદ્ધયવસ્થિતં ખંડિતયા સ્વદૃષ્ટયા દ્રષ્ટા સ્થિતાવધિમખવે વ્યતિરિક્ત આશ્ય. હે મારા પ્રભુ, આપની અખંડ દિવ્ય દ્રષ્ટિથી બૌદ્ધિક પ્રવૃત્તિઓની બધી અવસ્થાઓના સર્વોપરી દ્રષ્ટા છો. આપ શાશ્વત રીતે મુક્ત છો. આપનું અસ્તિત્વ શુદ્ધ સત્વમાં રહેલું છે અને આપ નિર્વિકાર પરમાત્મા છો. આપ આદ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. 6 ઐશ્વર્યથી સભર છો અને 3 પ્રાકૃત ગુણોના સનાતન સ્વામી છો. આમ આપ સામાન્ય જીવાત્મામાંથી સદા ભિન્ન છો. ભગવાન વિષ્ણુ તરીકે સમગ્ર વિશ્વનું આપ પાલન કરો છો, છતાં આપ અલિપ્ત રહો છો અને સર્વ યજ્ઞોના ફળના ભોગતા પણ આપ જ છો. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. જો ધ્રુવ મહારાજ શું કે છે? હરે કૃષ્ણ પ્રભુજી. સ્ક્રીન અનશેર થઈ છે, પ્લીઝ શેર કરજો. ધ્રુવ મહારાજ એમ કે છે કે આપણે દુઃખી કેમ છીએ? જીવ દુઃખી કેમ છે? ચલો કોણ કહેશે જીવ દુઃખી કેમ છે? કારણ કે આપણે ભગવાનને આપણે ગયા છે, ભગવાન સાથેનો સંબંધ ભગવાનને આપણે ભૂલી વિસ્મરણ આપણે થયો છે. આપણે અહીંયા ભગવાનને કેમ છીએ? અને આપણે આપણે અહીંયા ખૂબ બનવાની ઈચ્છા. ભૌતિક આપણે પ્રભુત્વ આપણે જમાવવું માલિકી છે. ઈર્ષા કરીએ. ભોગવવાનું, ઈચ્છા કરી છે. માલિકીપણું, ઈચ્છા કરીને ભોગ ભોગવવાની ઈચ્છા. યસ ભોગવવાનું, આપણે માલિકીપણું. યસ પ્રભુજી. આપણે ભોગતા બનવું છે. આપણે બધાને ભગવાન બનવું છે. આપણે ભોગતા બનવું છે. ભગવાન જ કેમ બધું ભોગવે? મારે પણ બનવું છે. ભગવાન કે લે જા, કેમ કે ભગવાન તો કલ્પવૃક્ષ છે. એટલે ભગવાન આપણી ઈચ્છાને પૂર્ણ કરે છે. અને પછી આપણે અહીંયા આવીને માયા હરી બોલ ફર કરો. બરાબર છે. ચકડોળમાં બેઠા હોય ને એમ ઉપરથી નીચે ને નીચેથી ઉપર આ જ કર્યા કરીએ છીએ. તો જીવ, ઈશ્વર અને જીવ આ બંને વચ્ચેનો મનુષ્ય તફાવત સમજી શકતો નથી. જ્યારે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય ને એ જીવ અને ભગવાન વચ્ચેના તફાવતને સમજી શકે છે. હે ને? દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. યસ બોલો, કોઈ તો બોલો. દેવી એશા ગુણમયી મમ માયા મામેવ યે પ્રપદ્યન્તે મામૈવ પ્રપદ્યન્તે માયા મેધા કરંતિ. હરી બોલ. ભગવાનની આ માયા છે ને એ ભગવાનની દેવી શક્તિ કહી છે. માયાને ભગવાનની દેવી શક્તિ કહી છે. કેમ? કારણ કે ભગવાન એના સ્વામી છે. ભગવાન એના નિયંતા છે. માયા ભગવાનને આધીન છે. એટલે માયા ભગવાનને સ્પર્શ કરી શકતી નથી. બરાબર છે. માયાધ્યક્ષેણ પ્રકૃતિ ભગવાનને આધીન કાર્ય કરે છે. હવે આપણે આ પ્રકૃતિના 3 ગુણોમાંથી ઉપર આવવું હોય, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો કોનો કોન્ટેક્ટ કરવો પડે? ગુરુ મહારાજ. એના સ્વામી. ભગવાન એના સ્વામી જે ભગવાનના પ્રકૃતિના સ્વામી છે. આપણે એમનો જ સહારો લેવો પડે. ત્યારે આપણે એમનો સહારો લઈએ. ધર્મેશ્વર પ્રભુજી એક સરસ ઉદાહરણ આપતા હતા કે કોઈના ઘરમાં મોટો પેલો કૂતરો હોય ને ફાડી નાખેવો, અને તમારે એના ઘરે જવું હોય તો એ કૂતરો તમને અંદર જવા જ ના દે. તમે જેવા અંદર જાઓ ને એટલે કૂતરો તમને ફાડી ખાય. પણ તોય તમારે અંદર જવું હોય તમારે શું કરવું પડે? ઘરના માલિકને બહાર બોલાવવું પડે. ઘરનો માલિક બહાર આવે અને એને કહી દે ટાઈગર શું, ટાઈગર બેસી જશે. એમ ભગવાન પ્રકૃતિને કહી દેશે શું, એટલે પ્રકૃતિ આપણને મુક્ત કરી દે છે. બરાબર. તો ભગવાન જે છે માયાથી પરે છે. ભગવાન સર્વજ્ઞ છે. ભગવાન સંપૂર્ણ આદિ પુરુષ છે. બધું જ તેમનામાંથી ઉત્પન્ન થાય છે અને બધું જ તેમનામાં સમાઈ જાય છે. ભગવાન આપણા હૃદયમાં કયા સ્વરૂપે છે? ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે, ઉપદ્રષ્ટા અનુમંતા. ભગવાન આપણને હંમેશા પ્રેરણા આપે છે કે આપણે ભગવાનના દાસ છીએ ને આપણે એમની શાશ્વત સેવા કરવી જોઈએ, પ્રેમમય ભક્તિ કરવી જોઈએ. ભગવાન પરમ ભોક્તા છે. ભોક્તારમ્ય તપસા સર્વલોક મહેશ્વર સૂર્યદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાન સર્વભોક્તા એટલે કે કોઈ પણ તમે સેવા કરો ને, દેવી દેવતા યજ્ઞ કંઈ પણ કરો તો એનું અંતિમ શ્રેય તો ભગવાનને જ મળે છે. પરંતુ એ અવિધિ પૂર્વકનું છે.
આપણે ભગવાનની જ સેવા કરવી જોઈએ. જો આપણે ઉદરને ખોરાક આપીશું તો બાકીના અંગો ઓટોમેટિક પોષણ મેળવશે. વૃક્ષના મૂળમાં પાણી રેડીશું તો અન્ય ભાગો ઓટોમેટિક પોષાઈ જાય છે. તો એવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. છતાં પણ ભગવાન બધે જ છે, છતાં પણ ભગવાન સંપૂર્ણ રીતે ભગવાન એમના ધામમાં પણ છે. એટલે જીવ અને ભગવાનનું ક્યારેય કોઈ સરખામણી થઈ શકતી નથી. હરે કૃષ્ણ પ્રભુજી. નેક્સ્ટ શ્લોક. જય શ્રી માતાજી. હા માતાજી, પ્લીઝ લઈ લો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ્મિન વિરુદ્ધ ગતયો જનિસમ પતંતિ વિદ્યાદયો વિવિધ શક્તય આનુપૂર્વ્યાત તદ બ્રહ્મ વિશ્વભવમેકમનંતમાદ્ય માનંદ માત્રમ વિકરાહમહં પ્રપદ્યે. હે મારા પ્રભુ, બ્રહ્મના આપના નિર્વિશેષ આવિર્ભાવમાં હંમેશા બે વિરોધી તત્વો હોય છે, જ્ઞાન તથા અજ્ઞાન. આપની બહુવિધ શક્તિઓ સતત વ્યક્ત રહે છે. જે નિર્વિશેષ બત્વિશ બ્રહ્મ, અવિભક્ત, આદિ, અવિકારી, અનંત અને પરમાનંદમય છે અને એ જ ભૌતિક આવિર્ભાવનો આદિ કારણ છે. તે નિર્વિશેષ બ્રાહ્મેશ બ્રહ્મ રૂપે પણ આપ જ છો. તેથી હું આપને સાદર પ્રણામ કરું છું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ માતાજી. થેન્ક યુ. યસ. અચ્છા, ચલો કોણ કહેશે બ્રહ્મ શું છે? બ્રહ્મ શું છે? ભગવાનનું તેજ. બ્રહ્માના શરીરમાંથી નીકળતું ભગવાનમાંથી તેજ, તો તે જ. હરિ બોલ. યસ સૂર્યના યસ કિરણો. યસ. ભગવાનનું શરીર છે ને એ દિવ્ય છે. હે ને, ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. આપણા જેવું નશ્વર નથી. અને એમના શરીરમાંથી જે કાંતિ, જે તેજ નીકળે છે ને, જે પ્રકાશ નીકળે છે ને, એને બ્રહ્મ કયો છે. હે ને, શ્રીલ ચક્રવર્તી ઠાકોર શું કહે છે ખબર છે? કે આ જે બ્રહ્મ જે છે ને એ એમના માટે છે જે ભગવાનને તેમના સાકાર સ્વરૂપમાં સ્વીકારી શકતા નથી. જે તેમના સાકાર સ્વરૂપને સ્વીકારવા તૈયાર નથી, એવા લોકો આ બ્રહ્મની ઉપાસના કરે છે. હવે એક વસ્તુ મને સમજાવો કે માણસ મહત્વનો છે કે માણસનો પડછાયો? કોણ મહત્વનું છે? માણસ. યસ. ભગવાનનું બ્રહ્મ તેજ છે ને પણ એટલું જ પવિત્ર છે. પરંતુ અજ્ઞાની લોકો છે ને, અજ્ઞાનતાવશ આ બ્રહ્મની ઉપાસના કરે છે. એ ભગવાનને નથી માનતા. નહીં, ભગવાનના શરીરમાંથી તેજ નીકળે છે ને એ જ અંતિમ લક્ષ્ય છે, એ જ અંતિમ ગંતવ્ય છે. અને એ અજ્ઞાન, એમને પ્રભુપાદ અલ્પ જ્ઞાની કહ્યા છે. હે ને, તો પ્રભુપાદ એમને ઇંગ્લિશમાં એમને રાસ્કલ કહે છે કે એ લોકોને ખબર જ નથી કે ભગવાન શું છે. તો ભગવાનની જે શક્તિ છે ને એ અચિંત્ય છે. અચિંત્ય એટલે શું ખબર છે? ભગવાન બધે છે અને છતાં પણ ભગવાન પોતાના ધામમાં છે. સૂર્યનો પ્રકાશ દરેક બ્રહ્માંડમાં દરેક ખૂણે ફેલાયેલો છે. તો શું સૂર્ય એમાંથી અડધો થઈ ગયો કે સૂર્ય અડધા થઈ ગયા અને અડધો પ્રકાશ આપી દીધો? નહીં, સૂર્ય તો એમ જ છે, સંપૂર્ણ છે. એમ ભગવાન પણ સંપૂર્ણ એમના ધામમાં છે. પરંતુ અણુએ અણુમાં બધે જ એમની શક્તિ વ્યાપ્ત છે. એમનાથી જ બધું સંચાલિત થાય છે, એમનાથી જ બધું ચલાયમાન છે. અને આ સમજવું હોય તો એના માટે આપણા જીવનમાં દેવર્ષિ નારદનું હોવું જરૂરી છે. એટલા માટે આધ્યાત્મિક ગુરુનું આપણા જીવનમાં હોવું જરૂરી છે. તો જ આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. નેક્સ્ટ શ્લોક પ્રભુજી. વિક્રમ પંડ્યા પ્રભુજી. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સત્યાશિષો હિ ભગવંસ્તવ પાદ પદ્મ માસીસ્તથાનુભજત પુરુષાર્થ એવમાર્ય ભગવાન પરિપાતિ દીનાન વાશ્રેવ વત્સકમનુગ્રહતારોસ્માન. હે મારા પ્રભુ, હે પરમેશ્વર, આપ જ સર્વ શુભ આશીષોના સર્વોપરી મૂર્તિમંત સ્વરૂપ છો. તેથી અન્ય કોઈ અભિલાષા વગર જે મનુષ્ય આપની ભક્તિમાં લાગેલા રહે છે તેને માટે રાજા બનીને રાજ્ય ઉપર પ્રભુત્વ કરવા કરતાં આપના ચરણ કમળનું પૂજન વધારે સારું છે. જેવી રીતે ગાય નવા જન્મેલા વાછરડાને દૂધ પાઈ તથા તેનું હુમલાથી રક્ષણ કરી તેની સંભાળ રાખે છે, તેવી રીતે આપ મારા જેવા અજ્ઞાની ભક્તો પર નિષ્કારણ કૃપા વરસાવો છો અને પાલન કરો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ.
કેટલી સરસ સ્તુતિ છે ને, કેટલા સરસ શબ્દો છે. ધ્રુવ મહારાજ આમ ભગવાનને ભગવાન કરુણામય છે, ભક્ત વત્સલ છે. જુઓ તો ખરા શું કહે છે. ભગવાનને કહે છે કે હે મારા પ્રભુ પરમેશ્વર, આપ સર્વ શુભ આશીષોના સર્વોપરી મૂર્તિમંત સ્વરૂપ છો. એટલે કે જે બધું કઈ શુભ થઈ રહ્યું છે ને એ ફક્ત તમારા લીધે થઈ રહ્યું છે. હવે અન્ય કોઈ અભિલાષા વગર જે મનુષ્ય આપની ભક્તિમાં લાગેલો રહે છે ને એને તમે રાજા પણ બનાવી દો છો. એટલે કે જ્યારે શુદ્ધ ભક્ત જે હોય છે ને ભગવાન પાસે ક્યારેય કોઈ ઈચ્છા અથવા કામનાથી ભગવાનની ભક્તિ કરે નહીં. કેવી ભક્તિ કરે? અહેતુકી, નિષ્કામ અહેતુકી ભક્તિ. આપણે સવારે ગાઈએ છીએ ને શિષ્ટાષ્ટકમાં, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ હેતુકી ત્વયી. એટલે કે ભગવાનની અહેતુકી ભક્તિ, હે ને, જેની પાછળ કોઈ આશય નથી, કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી, જે ધ્રુવ મહારાજ જાણી ચુક્યા હતા. ધ્રુવ મહારાજને ખબર હતી કે ભગવાનની આવી ભક્તિ જો હું કરીશ ને તો મારી બીજી બધી વ્યવસ્થા તો ભગવાન કરી જ દેશે. ભગવાન વારંવાર કહે છે પણ આપણને એના પર ભરોસો નથી. આપણને 2 હાથવાળા માણસ પર ભરોસો છે પણ 1000 હાથવાળા આપણા પિતા પર ભરોસો નથી. કે ભગવાન એમ કહે છે કે યોગક્ષેમમ વહામ્યહમ, હું તારું વહન કરીશ, તારી જરૂરિયાતની પૂર્તિ કરીશ, તારી પાસે જે કાંઈ છે તેનું રક્ષણ કરીશ, પણ નહીં. તોય આપણને ભગવાન પર શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. વિશ્વાસ કેવો હોવો જોઈએ? નરસિંહ મહેતા જેવો. હે ને, પ્રભુજી કહે છે ને, જીતેન્દ્રિય પ્રભુજી કે જય શ્રી કૃષ્ણ લખાઈને ટપાલ આવી તો લે શામળી, આ તો તારી છે, તાર જે કરવું હોય કર, હવે ભગવાનને ચિંતા, ભક્તને ચિંતા ન હોય. આવો વિશ્વાસ ભગવાન પર હોવો જોઈએ. ભગવાન એટલા કૃપાળુ છે કે જો કોઈ વ્યક્તિ આર્તો અર્થાર્થી જિજ્ઞાસી, દુઃખમાં કે સ્વાર્થમાં એટલે કે ભૌતિક ઈચ્છાથી કે જિજ્ઞાસા વશ પણ જો ભગવાનની ભક્તિ કરે છે કે ભગવાનની સમીપ જાય છે ને તો ભગવાન એની જરૂરિયાતો કલ્પવૃક્ષ બનીને પૂરી પણ કરે છે, પણ સાથે દદામી બુદ્ધિયોગમ એટલે કે બુદ્ધિયોગ આપે છે અને ભગવત પ્રાપ્તિ કરવા માટે એને પ્રગતિ કરાવે છે. અને આ જ ભગવાન છેલ્લે પાછા એમ પણ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજે, હે ને, ભગવાન શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજે મામ એકમ શરણમ વ્રજ. બધાનો ત્યાગ કરીને તું મારા શરણે આવી જા, તારા બધા જ પાપોનો હું ના કરીશ અને તને ભગવત પ્રાપ્તિ અવશ્ય થશે. તો કૃષ્ણ પ્રેમ એને અહીંયા આગળ જો અહીંયા પ્રભુપાદ શું કહે છે ખબર છે? જેમ એક ગાય વાછરડાને દૂધ પાઈને, એટલે કે ભગવાન અહીંયા આપણને એવી રીતે સાચવી રહ્યા છે, એવી કૃપા કરી રહ્યા છે, જે કહેવાય ને કે નિષ્કારણ કૃપા. આપણે લાયક જ નથી છતાંય ભગવાનની કૃપા છે. આપણે કેટલા પાપ કરીએ છીએ તોય જો ભગવાનના ભક્ત, શ્રેષ્ઠ ભક્ત પ્રભુપાદ છે, મારા ગુરુ મહારાજ છે, નામનિષ્ઠ પ્રભુજી છે, આ બધા કેટલા દયાળુ છે. ખબર છે કે ક્લાસ હશે ને તો આપણે ઊંઘવાના છીએ, ક્લાસમાં નહીં જોડાઈએ તોય આજે L1 સ્ટાર્ટ થાય છે, આજે ભક્તિ વૃક્ષાના ક્લાસ છે, બધું જ કરે છે. તો એમ ભગવાન પણ ગાયની જેમ પોતાના વાછરડાની રક્ષા કરે ને એમ ભગવાન પણ આપણી રક્ષા કરે છે, આપણને આપણી જરૂરિયાતોની પૂર્તિ પણ કરે છે. આમ જો કૃષ્ણ પ્રેમ છે ને એને પ્રભુપાદ પંચમ પુરુષાર્થ, સર્વોચ્ચ પંચમ પુરુષાર્થ કીધો છે કે કૃષ્ણની ભક્તિ એ જ સૌથી સર્વોચ્ચ પુરુષાર્થ છે. માણસે એ કરવો જોઈએ. આપણે બધા ભૌતિક આસક્તિઓની પૂર્તિ માટેનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો શુદ્ધ ભક્ત જે છે એ ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ અને ભક્તોના સંગની કામના કરે છે, નહીં કે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની. આમ ધ્રુવ મહારાજની સ્તુતિને અહીં વિરામ આપું છું. આમ ધ્રુવ મહારાજ જે આ સ્તુતિ આપણને કરે છે ને એ શું સમજાવે છે ખબર છે? કે નિષ્કામ, અનન્ય અને અહેતુકી ભક્તિ કરવા માટેની પ્રેરણા છે. જ્યારે જ્યારે આપણને એમ થાય ને કે ભક્તિ કેવી રીતે કરવી, તો આવા ભગવાનના શુદ્ધ ભક્તો હોય ને એમની આપણે ભક્તિ કરવી જોઈએ, એમનો આપણે સાથ લેવો જોઈએ. ધ્રુવ મહારાજ શું કહે છે? કાચના ટુકડાની ઈચ્છા સાથે હું તમારી ભક્તિ કરવા આવ્યો હતો અને મને સ્વયં અનમોલ રત્ન મળી ગયું, જે હીરો મળી ગયો. તો ભગવાન એટલા કૃપાળુ છે, એટલા ભક્ત વત્સલ છે, માટે આપણે પણ કૃષ્ણ ભક્તિમાં જોડાઈ રહેવું જોઈએ. દ્રઢ નિશ્ચયપૂર્વક ક્યારેય પણ ઇસ્કોનને છોડવું જોઈએ નહીં. ધ્રુવની સ્તુતિનો સાર જ આ છે કે ભૌતિક ઈચ્છાઓની શુદ્ધિ કાચના ટુકડાની, જો લખ્યું છે ને કાચના ટુકડાની શોધમાં રત્ન હીરો સમાન ભગવાન પ્રાપ્તિ મળી. સત્સંગનો પ્રભાવ, ભક્તોનો સંગ સૌથી શ્રેષ્ઠ છે, જે સંસાર રૂપી આ ભવસાગરમાંથી પાર કરાવી શકે છે. ભક્તિની સર્વોચ્ચતા શું છે? સ્વર્ગ કે બ્રહ્મ એમાં જવાની નહીં, પરંતુ ભગવત પ્રાપ્તિ કરવાની, ભગવાનની ભક્તિ કરવાની છે. તો ધ્રુવ મહારાજની આ દિવ્ય સ્તુતિ આપણને ભૌતિક આસક્તિમાંથી મુક્ત કરીને પરમ ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે. આપણે બધા જ સાથે મળીને 3 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય અને પછી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ. ચલો બધા અનમ્યુટ કરો.
ओम नमो भगवते वासुदेवाय नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय नमो नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 राम राम कल्पतरुभ्यश्च कृपा हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम दंडवत वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि अनंत वैष्णव कोटि की जय, वैष्णव शिला की जय, श्रील की जय, ग्रंथ प्रभुपाद की जय, श्री भागवतम राधा की जय। गोविंद की जय, श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय, ध्रुव महाराज की जय। हरे कृष्णा हरे कृष्णा।